પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, નમો ઉજ્જયણમ, નમો લે સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા હતા, અલગ અલગ વિષયોની. એમાંથી આપણો ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા બાદ સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે વિચારણા કરી માર્ગણા સ્થાનક વિશે. અલગ અલગ એવા 5 દ્વારો આપણે જોઈ લીધા અને છઠ્ઠો દ્વાર અલ્પબૌતો, એની અંદર આપણે વિચારણા કરી રહ્યા હતા માર્ગણા સ્થાનક વિશે અલ્પબૌતો. એમાં લાસ્ટ ક્લાસ સુધી આપણે ગતિ વગેરે જે છે માર્ગણાઓ, ત્યાંથી કરીને દર્શન માર્ગણા સુધી કમ્પ્લીટ જોઈ લીધું અલ્પબૌતો. હવે આ ક્લાસમાં આપણે લેશિયા માર્ગણાથી કન્ટિન્યુ કરશું અલ્પબૌતો જાણવાનું. એના માટે આપણે લાસ્ટ ક્લાસની અંદર આ ગાથાઓ ગ્રહણ કરેલ હતી 43rd અને 44th, જેનામાંથી 43rd ગાથા છે એની અંદર લેશિયા માર્ગણાને વિશે અલ્પબૌત્વ બતાવેલું છે. તો એ લેશિયા માર્ગણા વિશે અલ્પબૌત્વ જોતા પહેલા આપણે આ ગાથાને રિપીટ કરી લઈએ અને પછી એના વિશેના અર્થો જોઈએ. પચ્છાણું પુવ્વી લેસા થોવા દો સંખણંત દો અહિયા અભવિયર થોવણંતા સાસણ થોવો વસમ સંખા. હવે આ ગાથા છે એની અંદર ફર્સ્ટ લાઈન છે માત્ર, એમાં બતાવેલું છે લેશિયા માર્ગણાને વિશે અલ્પબૌતો, જેની અંદર અહીંયા પચ્છાણું પુવી દર્શાવતા શું બતાવ્યું છે કે લેશિયા માર્ગણાને વિશેનો અલ્પબૌત્વ જાણવા માટે એને એસેન્ડિંગ ઓર્ડરમાં નહીં પણ ડિસેન્ડિંગ ઓર્ડરમાં સમજવાનું. એટલે કે પશ્ચાનું પૂર્વી છેલ્લી જે લેશિયા છે, છઠ્ઠી લેશિયા શુક્લ લેશિયા, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું અને અનુક્રમે રિવર્સમાં એટલે 6th, 5th, 4th, 3rd, 2nd એ રીતે પશ્ચાનું પૂર્વી ક્રમ બતાવ્યું છે એનો અલ્પબૌત્વનું. જે આ છઠ્ઠી લેશિયા એ સૌથી થોડી હોય એટલે શુક્લ લેશિયાવાળા જીવો સૌથી થોડા, પછીના 2 જણ જે છે એટલે પાંચમો અને ચોથી લેશિયા એ બંને સંખ એટલે કે સંખ્યાત ગુણા હોય છે પ્રીવિયસ કરતા. એટલે કે છઠ્ઠી એવી શુક્લ લેશિયા કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે પદ્મલેશિયાવાળા જીવો. પદ્મલેશિયાવાળા જીવો કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે તેજોલેશિયાવાળા જીવો. પછી અનંત બતાવ્યું છે, એની અંદરનો અનો લોપ થયેલું છે, સંધિ થઈને અ નથી દેખાતું અહીંયા આપણને. તો એનું મિનિંગ શું થાય છે? અનંત ગુણા. તો તેજોલેશિયાવાળા કરતા અનંત ગુણા અધિક હોય છે કાપોતલેશિયાવાળા. પછીના બાકીના જે 2 જણ જે છે એટલે કે સેકન્ડ લેશિયા અને પહેલી લેશિયા. સેકન્ડ કઈ છે તો નીલ લેશિયા અને પહેલી છે કૃષ્ણ લેશિયા. તો એ બંને કેવી છે? પ્રીવિયસ કરતા અહીંયા એટલે કે વિશેષ અધિક છે એ રીતે. એટલે કે કાપોત લેશિયા કરતા વિશેષ અધિક હોય છે નીલ લેશિયાવાળા અને નીલ લેશિયાવાળા કરતા વિશેષ અધિક હોય છે કૃષ્ણ લેશિયાવાળા જીવો. આટલું અહીંયા આ ગાથા જે છે 43rd એના ફર્સ્ટ લાઈનની અંદર બતાવેલું છે ગ્રંથકાર શ્રી ભગવંતે. હવે આના વિશેના અર્થો આપણે જોઈએ. આ લેશિયા માર્ગણાની અંદર અલગ અલગ એવી વિચારણાઓ છે. એના માટે આપણે રમેરેણુ બુક પહેલા જોશું, પછી ધીરુભાઈ પંડિતજીની બુક જોશું અને અમુક વિચારણા માટે આપણી મહેસાણાની બુક પણ જોશું. અને એની અંદર જે પણ દર્શાવેલું છે તે બધું આપણે જાણીશું. સૌથી પહેલા આપણે ગાથાની અંદર જે બતાવેલું છે તે જોઈએ. લેશિયા માર્ગણામાં અલ્પબૌતો આ રીતે આપણે જોયું. પચ્છાણું પુવી એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં બતાવ્યું છે લેશિયાનો અલ્પબૌતો. આપણે કઈ રીતે બાયટ કરેલી છે કૃષ્ણ, નીલ, કાપો, તેજો, પદ્મ, શુક્લ એ રીતે એનો ક્રમ હોય છે. એટલે કે પહેલી લેશિયા સૌથી અશુભ જે છે તેને ફર્સ્ટ નંબર આપ્યું છે, સેકન્ડ છે નીલ લેશિયા, ત્રીજી કાપોત લેશિયા, ચોથી તેજો લેશિયા, પાંચમી પદ્મ લેશિયા, છઠ્ઠી છે શુક્લ લેશિયા. તો ગાથાની અંદર પશ્ચાનુપૂર્વી ક્રમથી બતાવ્યું છે એટલે કે છઠ્ઠી થી કરીને પહેલી સુધી પશ્ચાનુપૂર્વી ક્રમથી સમજવાનું. એ રીતે ગાથાની અંદર બતાવ્યું. અને એમાં થોવ પહેલા બતાવ્યું, પછી દો સંખ એટલે કે સૌથી પહેલો જે છે એ કોને માટે બતાવ્યું તો સૌથી છેલ્લી છઠ્ઠી લેશિયા જે છે શુક્લ લેશિયા એના માટે બતાવ્યું સૌથી થોડા છે.
પછી ગાથામાં બતાવ્યું દો શંખ, એટલે આના પાછળ જે આવે છે બે લેશિયાઓ, એટલે કે છઠ્ઠી ના બાદ કોણ આવે? પશ્ચાનુપુરી કરમે. તો પાંચમી કોણ છે? તો પદ્મલેશિયા. ચોથી કોણ છે? તો તેજોલેશિયા. તો આ બે જે છે પદ્મલેશિયા અને તેજોલેશિયા, એ બંને દો શંખ એ રીતે ગાથામાં બતાવ્યું હતું. એટલે કે આ બંને જે છે એ પ્રીવિયસ અહીંયા જે બતાવી એના કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે. એ જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. શુક્લ લેશિયા વાળા સૌથી થોડા છે, પછી શુક્લ લેશિયા વાળાથી સંખ્યાત ગુણા વધારે હોય છે પદ્મલેશિયા વાળા જીવો. એના બાદ પદ્મલેશિયા વાળા જીવો કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે તેજોલેશિયા વાળા જીવો. પછી ગાથામાં શું હતું? થોવા દો શંખ અનંત. અનંત જે હતું તે આ અનંત ગુણા એ સમજવાનું. તો ચોથી લેશિયા સુધી પહોંચ્યા હતા. એના બાદ ત્રીજી લેશિયા જે છે કાપોત લેશિયા, એ ચોથી કરતા અનંત ગુણા વધારે હોય છે. એટલે કે કાપોત લેશિયા વાળા જીવો તેજોલેશિયા વાળા જીવો કરતા અનંત ગુણા વધારે હોય. એના બાદ દો શંખ અનંત, દો અહીંયા જે બતાવ્યું તે સેકન્ડ અને ફર્સ્ટ લેશિયાને માટે બતાવ્યું. અહીંયા એટલે વિશેષ અધિક, એટલે કે ડબલ ટ્રિપલ વગેરે નથી, વધારે છે પણ ડબલ જેટલા પણ વધારે નથી, એને કહેવાય વિશેષ અધિક. તો કાપોત લેશિયા વાળા જીવો કરતા નીલ લેશિયા વાળા જીવો વિશેષ અધિક છે, અને નીલ લેશિયા વાળા જીવો કરતા કૃષ્ણ લેશિયા વાળા જીવો વિશેષ અધિક છે. આ રીતે બતાવ્યું છે ગાથાની અંદર. હવે આના ઉપર આપણે વિચારણા કરવા માટે ડિરેક્ટલી આપણા જે બુક્સ છે એની અંદર જ જઈએ. તો સૌથી પહેલા આપણે રમ્ય રેણુ બુક જે છે એ જોઈ રહ્યા છે. અહીંયા રમ્ય રેણુ બુકની અંદર આ ગાથાનો વિવેચન આ રીતે બતાવ્યું છે એ આપણે અહીંયા ડિરેક્ટલી આનામાંથી વાંચીને જાણી લઈએ કેવું છે તે. આમાં કેવું બતાવ્યું? લેશિયા માર્ગણમાં સૌથી થોડા હોય છે શુક્લ લેશિયા વાળા, કારણ લાંતક દેવલોકથી અનુત્તર દેવલોક સુધીના બધા દેવોને શુક્લ લેશિયા હોય છે. હા, એ ટેબલ પણ આપને બતાવી દઉં. પહેલા આપણે જોઈ લીધા છે ટેબલ, કયા દેવલોકને કઈ લેશિયા, કયા નારકીઓને કઈ વગેરે એ વાળો. અહીંયા પાછું આપણે જોઈ લઈએ. હા, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આની અંદર કયા દેવોને કઈ લેશિયા. એમાં કૃષ્ણ લેશિયા વાળા છે એ કોણ કોણ હોઈ શકે? તો ભવનપતિ અને વ્યંતર, આ બે જણ હોઈ શકે છે દેવોમાં કૃષ્ણ લેશિયા વાળા. નીલ લેશિયા વાળા કોણ હોઈ શકે? તો ભવનપતિ અને વ્યંતર દેવો. કાપોત લેશિયા વાળા પણ માત્ર ભવનપતિ અને વ્યંતર નિકાયના દેવો હોય. તેજો લેશિયાની અંદર ચારે નિકાયના દેવો આવી જાય. ભવનપતિ વ્યંતર આવે, જ્યોતિષ્ક બધા આની અંદર જ આવે, અને પહેલો બીજો વૈમાનિક આની અંદર આવે તેજો લેશિયા વાળામાં. પછી પદ્મલેશિયા વાળા, પદ્મલેશિયા ત્રીજો થી પાંચમો દેવલોક વાળા બધાને પદ્મલેશિયા હોય. ત્રીજાનું નામ શું છે? સનત કુમાર કલ્પ. પછી મહેન્દ્ર, પછી બ્રહ્મ કલ્પ. એ આ ત્રણ, ત્રીજો, ચોથો, પાંચમો. સનત કુમાર ત્રીજો છે. પહેલો કોણ છે? સૌધર્મ કલ્પ. બીજો ઈશાન કલ્પ. છઠ્ઠો કોણ છે? તો લાંતક. 12મો કોણ છે? તો અચ્યુત. એ રીતે અહીંયા આપણે નામ થોડા સમજ્યા. પછી આ નવગ્રેયક અને 5 અનુત્તર, એટલે કે લાંતક દેવલોક છઠ્ઠા દેવલોક થી કરીને 12મા દેવલોક સુધી બધા વૈમાનિક છે એ પ્લસ નવગ્રેયક પ્લસ 5 અનુત્તર, એટલે આ બધાને શુક્લ લેશિયા હોય છે. પદ્મલેશિયા માત્ર ત્રીજો, ચોથો, પાંચમો, આ 3 વૈમાનિકો જે છે એને પદ્મલેશિયા હોય. આ રીતે આપણે અહીંયા સમજી લીધું. હવે રમ્ય રેણુ બુક તરફ જઈએ પાછા. અહીંયા શું બતાવ્યું? લાંતક દેવલોક થી અનુત્તર દેવલોક સુધીના બધા દેવોને શુક્લ લેશિયા હોય છે, આપણે જોયું હમણાં. અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક ગર્ભજ તિર્યંચો અને સેમ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક ગર્ભજ મનુષ્યો, એમને પણ શુક્લ લેશિયા હોય છે. અહીંયા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેમ બતાવ્યું? સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કોણ હોય? તો જે નોન યુગલિક હોય. યુગલિકોને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો બતાવ્યું છે, પણ આ કેવા સમજવાના? સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય, એમને પણ શુક્લ લેશિયા હોય છે. તો આ બધા જે છે છઠ્ઠા દેવલોક થી અનુત્તર વાળા સુધીના દેવલોક વાળા દેવો પ્લસ આ જે છે નોન યુગલિક એવા ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય જે શુક્લ લેશિયા વાળા હોય, આ બધા મળીને પદ્મલેશિયા વાળા કરતા શુક્લ લેશિયા વાળા જીવો ઓછા હોય છે. એટલે કે બંને કમ્પેર કરી લઈએ આપણે. શુક્લ લેશિયા વાળા જે પણ જે છે આ બધા જીવો, એ બધાને પદ્મલેશિયા વાળા સાથે કમ્પેર કરીએ, અથવા તો બધા જે બાકીની 5 લેશિયા છે બધી સાથે કમ્પેર કરીએ તો સૌથી ઓછા હોય છે આ શુક્લ લેશિયા વાળા જીવો. પછી આગળ બતાવે છે શુક્લ લેશિયા વાળા જીવોથી પદ્મલેશિયા વાળા જીવો સંખ્યાત ગુણા હોય છે વધારે. કારણ શું બતાવ્યું? સનત કુમાર એટલે ત્રીજો દેવલોક વૈમાનિક, ત્યાંથી કરીને બ્રહ્મ દેવલોક એટલે આપણે હમણાં જોયું 5મો દેવલોક,
ત્રીજાથી પાંચમો દેવલોક સુધી વાળા બધા દેવોને પદ્મલેશ્યા જ હોય છે. અને પ્લસ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્ય એટલે નોન યુગલિક એવા તિર્યંચ અને મનુષ્ય જે છે ગર્ભજ, એમને પણ પદ્મલેશ્યા પોસિબલ છે. એટલે આ બધા મળી જાય, એડ કરી લઈએ તો શુક્લલેશ્યાવાળા જીવો કરતા પદ્મલેશ્યાવાળા જીવો સંખ્યાત ગુણા વધારે થઈ જાય છે. એના બાદ બતાવે છે પદ્મલેશ્યાવાળા જે છે જીવો એમના કરતા તેજોલેશ્યાવાળા જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે. કારણ જ્યોતિષ્ક નિકાયના બધા જ દેવો એ બધા તેજોલેશ્યાવાળા હોય, આપણે ટેબલમાં જોયું. પછી બીજા દેવલોક સુધીના દેવો, પછી ભવનપતિ વાળાની અંદર 4 લેશ્યા પોસિબલ છે. આપણે જોઈ કૃષ્ણનીલ કાપોદ તેજો, આ 4. વ્યંતરમાં પણ કૃષ્ણનીલ કાપોદ તેજો, એ 4 લેશ્યા પોસિબલ છે. એટલે ભવનપતિ અને વ્યંતરની એની અંદર કેટલાક એવા હોય છે તેજોલેશ્યાવાળા. એટલે આમ જો જોઈએ તો જ્યોતિષ્ક બધા હોય, પછી પહેલો દેવલોક એટલે કે સૌધર્મ કલ્પવાળા દેવ અને ઈશાન દેવલોક વાળા દેવ, એ બધાને કમ્પલસરી તેજોલેશ્યા જ હોય છે, બીજી કોઈ લેશ્યા હોતી નથી. આટલા દેવો પ્લસ ભવનપતિ અને વ્યંતર વાળા જે તેજોલેશ્યાવાળા હોય એમને એડ કરવા. પ્લસ અહીંયા હવે નોન યુગલિક નહીં આવે, હવે આની અંદર જે યુગલિક હોય એ પણ આવી જાય, કે પછી નોન યુગલિક હોય એવા પણ આવી જાય. એટલે કે ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એવા, ભલે તે સંખ્યાત વર્ષના હોય આયુષ્યવાળા કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા હોય, એવા કેટલાક તિર્યંચ અને મનુષ્ય જે છે એમને તેજોલેશ્યા પોસિબલ છે. એટલે એના હિસાબે આ બધાને જો એડ કરી લઈએ, પ્લસ કેટલાક એવા બાદર પૃથ્વીકાય, એટલે કે બાદર પૃથ્વીકાય પણ કેવા પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, પછી પર્યાપ્તા બાદર અપકાય. પર્યાપ્તા એટલે પર્યાપ્ત અવસ્થાવાળા નહીં સમજવાના, પણ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એમ, અથવા તો લબ્ધિ પર્યાપ્તા એ સમજવાનું, પણ કરણ પર્યાપ્તા એવા. તો એવા જે છે બાદર પૃથ્વીકાય, બાદર અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય કેટલાક જે છે એમને તેજોલેશ્યા પોસિબલ છે. આ બધા જે છે આ બધાને આપણે એડ કરી લઈએ તો બધા જ મળીને આ કોણ છે તેજોલેશ્યાવાળા. તો એ બધા મળીને પદ્મલેશ્યાવાળા જે આપણે ગણ્યા ઉપર, એના કરતા તેજોલેશ્યાવાળા જીવો સંખ્યાત ગુણા વધારે થઈ જાય છે. હવે આની અંદર આપણે ખ્યાલમાં આવી ગયો હશે, ભવનપતિ અને વ્યંતર આપણે જોઈ લીધા, તેજોલેશ્યાવાળા કેટલાક હોઈ શકે છે તે અહીંયા આની અંદર જોયા. ભવનપતિ વ્યંતર અહીંયા તેજોલેશ્યાવાળાની અંદર ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને પહેલો બીજો વૈમાનિક એ જાણ્યું આપણે. હવે એની એડિશનમાં શું બતાવ્યું, ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય કેટલાક હોય એમને પણ તેજોલેશ્યા હોય. આની અંદર પ્રીવિયસલી આપણે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા માઇનસ કરેલા હતા, એટલે માત્ર સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય અહીંયા લીધા હતા પદ્મ અને શુક્લલેશ્યામાં. પણ અહીંયા તેજોલેશ્યાની અંદર યુગલિકોને પણ એડ કરી લીધા, એટલે એના જ માટે અહીંયા સંખ્યાત વર્ષના એ રીતે સ્પેસિફાય નથી કરેલું. જો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કીધું હોત સ્પેસિફાય કરીને, તો પછી અહીંયા આપણે સમજી શકત કે આમાં યુગલિકોને માઇનસ કર્યા છે, પણ એ માઇનસ નથી કર્યા, યુગલિકો પણ છે. એ શાના માટે છે? કારણ યુગલિકોને માટે રૂલ કેવું છે કે યુગલિકો પોતાનો યુગલિકપણાનું આયુષ્ય પૂરું કરીને, એનો ભવ પૂરો કરીને નેક્સ્ટ ભવની અંદર કમ્પલસરી દેવપણે જ ઉત્પન્ન થાય. હવે એ દેવભવ પણ તેઓનું કેવું હોય, તો તેમના યુગલિકપણાનું આયુષ્ય જેટલું હતું એટલું જ સેમ પ્રમાણનું આયુષ્ય અથવા તો એનાથી કંઈક ન્યૂન એવા આયુષ્યવાળા દેવપણે તેઓ ઉત્પન્ન થઈ શકે છે. એ રીતે બતાવ્યું છે. એમના માટે રૂલ જ એવું છે. પણ પોતાના યુગલિકપણાના આયુષ્ય કરતા મોટા એવા આયુષ્યવાળા દેવપણે તેઓ ઉત્પન્ન નહીં થાય નેક્સ્ટ ભવમાં, એટલું રૂલ યાદ રાખવાનું. એ યુગલિકોના માટે એવું રૂલ જ છે. હવે એના ઉપરથી તેઓ કયા દેવલોક સુધી જઈ શકે, તો મેક્સિમમ બીજા દેવલોક સુધી જ જઈ શકે. વૈમાનિકમાં જાય તો વ્યંતર ભવનપતિ એની અંદર જઈ શકે, જ્યોતિષ્કમાં જઈ શકે, અને ઉપર જો જાય વૈમાનિકની અંદર તો વૈમાનિકમાં માત્ર સેકન્ડ દેવલોક સુધી જ જઈ શકે છે. કારણ શું છે? કારણ તેઓનું આયુષ્ય ત્યાં નડે છે. આયુષ્યનો રૂલ યાદ રાખવા આપણે શા માટે કહ્યું? કારણ આપણે એક મિનિટ આપણે આયુષ્યનું ટેબલ બતાવી દઉં. એમની અંદર કેવું છે, યુગલિક જે પણ છે મનુષ્ય કે તિર્યંચ, એ યુગલિકોનું આયુષ્ય કેટલું હોઈ શકે મેક્સિમમ? 3 પલ્યોપમ, બસ, એનાથી વધારે નહીં હોય. એટલે જે રૂલ છે એના હિસાબે શું થયું કે તેઓ નેક્સ્ટ ભવની અંદર કયા દેવલોકની અંદર ઉત્પન્ન થઈ શકે, તો એવા દેવલોકની અંદર કે જેની અંદર એ દેવનું આયુષ્ય કેટલું હોય, તો મેક્સિમમ 3 પલ્યોપમ જેટલું જ હોય. એનાથી વધારે આયુષ્યવાળા દેવની અંદર તેઓ ઉત્પન્ન નહીં થાય એમ છે.
એટલે આવો રૂલ જ છે, એના હિસાબે જ તેઓ માત્ર બીજા દેવલોક સુધી જ ઉત્પન્ન થઈ શકે છે, એનાથી વધારે ઉપરવાળા દેવલોકની અંદર ઉત્પન્ન નહીં થાય એમ. અને અહીંયા આપણે આ ટેબલની અંદર જોઈ શકીએ છીએ, અહીંયા વૈમાનિક દેવોના ઉત્કૃષ્ટ આયુષ્ય અને જગન્ય આયુષ્ય બતાવ્યા છે. આની અંદર આપણે સૌધર્મ એટલે પહેલો દેવલોક, ઈશાન એટલે બીજો દેવલોક એ જોઈ શકીએ છીએ. તો સૌધર્મેન્દ્રનો ઉત્કૃષ્ટ આયુષ્ય ભલે 2 સાગરોપમ છે, પણ જગન્ય આયુષ્ય કેટલું છે? 1 પલ્યોપમ. ઈશાન દેવલોકનું જગન્ય આયુષ્ય કેટલું છે? 1 પલ્યોપમથી કંઈક અધિક, એટલે સાધિક 1 પલ્યોપમ એટલું. અને યુગલિક જે છે તિર્યંચ અને મનુષ્ય, એમનું આયુષ્ય કેટલું છે? મેક્સિમમ 3 પલ્યોપમનું. તો 3 પલ્યોપમ વાળા કોઈક હોય જો યુગલિક, તો એ પોતાના આયુષ્ય જેટલા જ સેમ એવા આયુષ્ય વાળા દેવ પણ જો ઉત્પન્ન થતા હોય, તો પછી 3 પલ્યોપમનું આયુષ્ય કયા કયા દેવલોકની અંદર પોસિબલ છે? તો અહીંયા સૌધર્મ પહેલા દેવલોકની અંદર પોસિબલ છે, તો હા. બીજા દેવલોકની અંદર જોઈએ તો સાધિક 1 પલ્યોપમ છે મિનિમમ, ત્યાંથી કરીને 2 સાગરોપમથી અધિક, એટલે સાધિક 2 સાગરોપમ, 2 સાગરોપમથી અધિક આટલું છે ઉત્કૃષ્ટ આયુષ્ય. તો આની અંદર શું 3 પલ્યોપમ વાળા ઉત્પન્ન થઈ શકે દેવ? તો હા, થઈ શકે છે. એટલે આ પહેલો અને બીજો બંનેમાં ઉત્પન્ન થઈ શકે. પણ હવે ત્રીજો જોઈએ સનત કુમાર, એની અંદર આયુષ્ય કેટલું છે જગન્ય? તો 2 સાગરોપમ છે. તો 3 પલ્યોપમ વાળા અહીંયા છે જ નહીં પોસિબલ દેવની ઉત્પત્તિ. ઉત્કૃષ્ટ 7 સાગરોપમ, જગન્ય 2 સાગરોપમ છે. તો એ જે છે યુગલિક 3 પલ્યોપમ આયુષ્ય વાળો, જે 3 પલ્યોપમ આયુષ્ય વાળો દેવ બનાવવાનો છે, તો એ અહીંયા ક્યાં ઉત્પન્ન થઈ શકે? ત્રીજામાં નહીં ઉત્પન્ન થઈ શકે, અને એનાથી ઉપરવાળા પણ કોઈની અંદર એ ઉત્પન્ન નહીં થઈ શકે. એમના આયુષ્ય કેટલા મોટા છે, એટલે એના હિસાબે યુગલિકોને માટે ઉત્પત્તિનું મેક્સિમમ કેટલામું દેવલોક છે પોસિબલ ઉપર જો જોઈએ તો? માત્ર 2nd દેવલોક સુધી, બસ. એનાથી ઉપર કોઈએ ત્યાં ઉત્પન્ન નહીં થઈ શકે યુગલિકો, એ આપણે જોયું. હવે જ્યોતિષ્ક નિકાયના દેવોના આયુષ્ય જોઈએ તો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 1 પલ્યોપમ પ્લસ 1 લાખ વર્ષ. અને જગન્ય કેટલું છે? તો 1/8 પલ્યોપમ, એટલે કે પલ્યોપમનો 8મો ભાગ. તો આની અંદર શું યુગલિકો ઉત્પન્ન થઈ શકે? તો હા, થઈ શકે છે. યુગલિકોનું જગન્ય આયુષ્ય કેટલું છે? તો અસંખ્ય વર્ષ. તો આમ કહેવાય છે કે 1 પૂર્વ કરોડ વર્ષથી મોટું આયુષ્ય જેનું હોય એને અસંખ્ય વર્ષના આયુષ્ય વાળો યુગલિક કહેવાય. અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? તો 3 પલ્યોપમ. તો એના હિસાબે આ જે છે એની અંદર 1/8 પલ્યોપમ પણ આવી જાય છે. પલ્યોપમનો 8મો ભાગ જે છે એને પણ અસંખ્ય વર્ષનો આયુષ્ય કહેવાય છે. એટલે યુગલિકોની ઉત્પત્તિ આની અંદર થઈ શકે છે પોસિબલ. પછી વ્યંતર નિકાયના દેવોને વિશે જોઈએ તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 1 પલ્યોપમ, અને જગન્ય કેટલું છે? 10,000 વર્ષ. તો આની અંદર પણ એલિજિબિલિટી છે યુગલિકોની ઉત્પત્તિની. પછી ભવનપતિ નિકાયના દેવો છે, એમને વિશે જોઈએ તો અસુર કુમાર નિકાયની અંદર ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? તો અહીંયા ઉત્તર સાઈડ વાળા બલિન્દ્ર જે છે એમનું 1 સાગરોપમથી અધિક, એટલે સાધિક 1 સાગરોપમ એટલું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. બાકીના નાગકુમાર આદિ 9 નિકાયો છે ભવનપતિના, એની અંદર ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? તો અહીંયા ઉત્તર સાઈડનું 2 પલ્યોપમથી કંઈક ન્યૂન. અને જગન્ય આયુષ્ય કેટલું છે? તો 10,000 વર્ષ બધાનું. તો બધા અસુર કુમારથી કરીને 10મો નિકાય બધાનું જગન્ય આયુષ્ય સિમિલર છે, 10,000 વર્ષનું એટલું. એટલે આના હિસાબે કોઈ યુગલિક મૃત્યુ પામીને ભવનપતિ નિકાયના દેવ તરીકે પણ ઉત્પન્ન થઈ શકે છે, કારણ એનો આયુષ્યનું એલિજિબિલિટી અહીંયા છે. આ જગન્ય અને ઉત્કૃષ્ટનો જે રેન્જ છે એની અંદર જ તેનું આયુષ્ય આવી જાય છે. એના હિસાબે એ વ્યંતર દેવ તરીકે પણ ઉત્પન્ન થઈ શકે છે નેક્સ્ટ ભાવમાં, અથવા તો જ્યોતિષ્ક નિકાયના દેવ પણ ઉત્પન્ન થઈ શકે છે. અને વૈમાનિકની અંદર જો ઉત્પન્ન થાય તો પહેલા કે બીજા વૈમાનિકની અંદર ઉત્પન્ન થઈ શકે છે. એમ આટલું આપણે જાણ્યું. પછી આપણે એમ જો વિચારીએ અહીંયા 2nd દેવલોક વાળા સુધી કઈ લેશિયા છે? તો પહેલો અને બીજો દેવલોકની અંદર તેજોલેશિયા અહીંયા જોઈ શકીએ છીએ, તેજોલેશિયા. પછી ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક, એની અંદર પણ જોઈએ તો જ્યોતિષ્કમાં બધામાં તેજોલેશિયા, ત્યાં ઉત્પન્ન થઈ શકે છે આ યુગલિકો. પછી ભવનપતિ વ્યંતરની અંદર ઉત્પન્ન થઈ શકે છે તેઓ. એટલે આના ઉપરથી આપણે શું સમજ્યા કે યુગલિકોની ઉત્પત્તિ આ પદ્મલેશિયા વાળા 3rd થી 5th દેવલોક એની અંદર નથી થતી, પોસિબલ જ નથી, એમનો આયુષ્યનો રૂલ છે એના હિસાબે.
એ જ રીતે શુક્લ લેશિયાવાળા જે છે છઠ્ઠો અને એના ઉપરના બધા જ દેવલોકો અનુત્તર સુધી વાળા એ બધાના આયુષ્ય આપણે જોયા અને એની અંદર એ રૂલના હિસાબે યુગલિકોની ઉત્પત્તિ પોસિબલ જ નથી. એના જ હિસાબે અહીંયા આ બુકની અંદર અહીંયા જે બતાવ્યું છે એની અંદર સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એ નથી લખેલું રમેરેણુમાં. કોના માટે? તેજોલેશિયા માટે નથી લખેલું, પણ પ્રીવિયસ જે આ શુક્લ લેશિયા અને આ પદ્મલેશિયા આ બંને માટે અહીંયા સ્પેસિફાય કરેલું હતું. અહીંયા આપણે જોઈ શકીએ આ સ્પેસિફાય કર્યું છે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા. અહીંયા પણ પદ્મલેશિયા માટે પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા બતાવ્યું. એ એના જ માટે સ્પેસિફાય કર્યું હતું કે યુગલિકોની ઉત્પત્તિ આવા દેવલોકો જે છે એની અંદર નથી થતી પોસિબલ એના હિસાબે. તો આપણી વાત એ હતી કે અહીંયા તેજોલેશિયાવાળા દેવોની અંદર યુગલિકોની ઉત્પત્તિ પોસિબલ છે. એના હિસાબે આ ગર્ભત તિર્યંચ અને ગર્ભત મનુષ્ય બતાવ્યું. એની અંદર યુગલિક પ્લસ નોન યુગલિક એવા તિર્યંચ અને મનુષ્ય સમજવાના ગર્ભજ. પછી અહીંયા આગળ શું બતાવ્યું? ક્વેશ્ચન છે યુગલિક ને નીલ કૃષ્ણ આદિ લેશિયા હોઈ શકે? તો હા, યુગલિકોને માટે 4 લેશિયા બતાવી છે, કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો. એ 4 લેશિયા પોસિબલ છે, પણ પદ્મ અને શુક્લ લેશિયા પોસિબલ નથી. તો પછી અહીંયા આગળ શું બતાવ્યું? કેટલાક બાદર પૃથ્વીકાય, બાદર અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયને પણ તેજો લેશિયા હોય છે. તો આ કઈ રીતે? તો આગળ આપણે ભણી ગયા છીએ, અહીંયા યાદ કરવાનું. કેવું કે બીજા દેવલોક સુધી વાળા દેવો કેટલાક એવા હોય છે કે જે મૃત્યુ પામીને લબ્ધિ પર્યાપ્ત એવા બાદર પૃથ્વીકાય, બાદર અપકાય અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય એની અંદર ઉત્પન્ન થતા હોય. આપણે આગળ ભણ્યા જ છીએ ને તે, તો એના હિસાબે અહીંયા છે. અને એ બીજા દેવલોક સુધી વાળા બતાવ્યું. તો બીજા દેવલોક સુધી વાળા દેવો જે છે એને મેક્સિમમ પોસિબલ કઈ છે? બીજા દેવલોક સુધી એટલે કયા? તો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક. આટલા જે છે દેવો તેને મેક્સિમમ પોસિબલ લેશિયા કઈ? તો તેજો લેશિયા, એનાથી ઉપરવાળી નથી. એટલે ભવનપતિ વાળા જે છે દેવો તે પણ આ જે આપણે જોયા બાદર પૃથ્વીકાય, બાદર અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણેયની અંદર ઉત્પન્ન થઈ શકે છે. ભવનપતિ, વ્યંતર. એ જ રીતે કેટલાક એવા જ્યોતિષ નિકાયના દેવો છે તે પણ ઉત્પન્ન થતા હોય. કેટલાક પહેલા અને બીજા વૈમાનિક નિવાસી એવા જે દેવો છે તે પણ તેની અંદર ઉત્પન્ન થતા હોય. અહીંયા એના હિસાબે બતાવ્યું કે બાદર પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય આ ત્રણેયને તેજો લેશિયા પોસિબલ છે કેટલાક જણને. અને એ પણ એ હવે શાને માટે? કારણ દેવ અને નારકી બંને માટેનું રૂલ આપણે જાણીએ છીએ. કેવું કે જે લેશિયા તેમને દેવ કે નારકીપણાના ભવની માટે હોવાની છે તે લેશિયા તેમના પ્રીવિયસ ભવના છેલ્લા અંતર મુહૂર્તે હોય અને એ લેશિયા લઈને તેઓ દેવ કે નારકીપણાના ભવની અંદર આવે. પછી એના નેક્સ્ટ ભવની અંદર પણ એ દેવ કે નારકીપણાના આખા ભવ માટે જે લેશિયા હતી તે લઈને ત્યાં નેક્સ્ટ ભવની અંદર ઉત્પન્ન થાય અને ઉત્પત્તિના પહેલા અંતર મુહૂર્ત સુધી તેને તે દેવ કે નારકપણાના જે ભવની લેશિયા હતી તે જ સેમ અહીંયા રહે. તો હવે અહીંયા જો આ જે છે બીજા દેવલોક સુધી વાળા દેવો તેઓ આ બાદર પૃથ્વીકાય, બાદર અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની અંદર ઉત્પન્ન થતા હોય અને તેઓને દેવપણે તેજોલેશિયા હોય તો પછી તે તેજોલેશિયા લઈને ત્યાં આવા ભવની અંદર જાય. એટલે એના હિસાબે અહીંયા બતાવ્યું કેટલાક બાદર પૃથ્વીકાય વગેરે આ 3 જણ જે છે એને તેજોલેશિયા હોય છે. બસ એના સિવાય કોઈ પણ બાદર પૃથ્વીકાય, અપકાય કે પછી પ્રત્યેક વનસ્પતિકાયને તેજોલેશિયા પોસિબલ નથી. કોઈ પણ અસંગની જીવ છે એને માત્ર 3 અશુભ લેશિયા પોસિબલ છે, કૃષ્ણ, નીલ, કાપોદ એના આખા ભવ માટે. પણ જો તેજો લેશિયા પોસિબલ હોય તો માત્ર આ 3 જણ જે છે એમને પોસિબલ છે, એ પણ માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર. અને એ પણ જો તેજો લેશિયાવાળા દેવભવની અંદરથી ચવીને અહીંયા આવેલા હોય તો પછી એમને હોય. એક આ જે કન્ડિશન છે એના હિસાબે, બાકી નહીં હોય. એટલે આ રીતે આપણે જોઈ લીધું. આ જે પણ છે બધા તેજો લેશિયાવાળા જીવો પોસિબલ જે પણ છે એ બધાને એડ કરી લઈએ તો બધા મળીને પદ્મલેશિયાવાળાથી તેજો લેશિયાવાળા જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે. આ રીતે અહીંયા બતાવ્યું. હવે અહીંયા પ્રશ્ન એટલે કે શંકા પૂછે છે. કેવી? તો શુક્લ લેશિયાવાળા દેવોથી પદ્મલેશિયાવાળા દેવો અસંખ્યાત ગુણા છે એ રીતે બતાવ્યો છે. તો એના હિસાબે તો શુક્લ લેશિયાવાળા જીવોથી પદ્મલેશિયાવાળા જીવો અસંખ્યાત ગુણા હોવા જોઈએ, પણ એ અસંખ્યાત ગુણા નહીં કહેતા, સંખ્યાત ગુણા કેમ કહ્યા? એ શંકા છે. એટલે આમાં હમણાં આપણે આજે જોયું શુક્લ લેશિયાવાળા સૌથી થોડા, એનાથી સંખ્યાત ગુણા વધારે હોય છે પદ્મલેશિયાવાળા જીવો. તો અહીંયા એ જ શંકા કરે છે
કે શુક્લ લેશિયાવાળા દેવો કરતા પદ્મ લેશિયાવાળા દેવો અસંખ્યાત ગુણા વધારે છે, તો પછી અહીંયા માત્ર સંખ્યાત ગુણા કેમ બતાવ્યું વધારે? એ છે શંકા. અને પદ્મ લેશિયાવાળા દેવોથી તેજો લેશિયાવાળા દેવો અસંખ્યાત ગુણા છે, તો પદ્મ લેશિયાવાળા જીવોથી તેજો લેશિયાવાળા જીવો અસંખ્યાત ગુણા નહીં કહેતા, માત્ર સંખ્યાત ગુણા જ કેમ કહ્યા? એ શંકા દર્શાવે છે. એના સમાધાનની અંદર અહીંયા બતાવે છે. પહેલા તો આ રેફરન્સ આપ્યું છે, આ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આને ફૂટનોટની અંદર પ્રજ્ઞાપનાની ટીકા એ બતાવે છે. આની અંદર જ ક્વેશ્ચન આન્સર આ રીતે બતાવે છે. એ આ આપણે જોઈ લઈએ અને પછી નીચે જે બતાવ્યું છે ગુજરાતીમાં લખીને સમાધાન એ પછી જોઈએ. આની અંદર શું બતાવ્યું? સંધિઓ બધી છૂટી કરીને વાંચું છું. અથ લાંતક આદિ દેવેભ્ય સનતકુમાર આદિ કલ્પત્રય વાસીન દેવા અસંખ્યાત ગુણા તત શુક્લલેશ્યેભ્ય પદ્મલેશ્યા અસંખ્યેય ગુણા પ્રાપ્નુવંતી કથમ સંખ્યેય ગુણા ઉક્તા. અહીંયા આ જે છે સેમ આ ક્વેશ્ચન અહીંયા બતાવે છે. શું બતાવ્યું? અહીં લાંતક આદિ દેવોથી સનતકુમાર આદિ 3 કલ્પમાં વસનારા એવા દેવો અસંખ્યાત ગુણા હોય છે. તેથી શુક્લલેશિયાવાળા જે છે એમના કરતા પદ્મલેશિયાવાળા અસંખ્યાત ગુણા પ્રાપ્ત થાય છે. તો શા માટે સંખ્યાત ગુણા બતાવ્યા કે કહ્યા? તે અહીંયા ક્વેશ્ચન બતાવે છે. અને ઉચ્યતે એટલે કે હવે એના માટે કહેવાય છે આન્સર. ઇહ જગન્ય પદે અપી અસંખ્યાતાનામ સનતકુમાર આદિ કલ્પત્રય વાસી દેવેભ્ય અસંખ્યેય ગુણાનામ પંચેન્દ્રિય તિરશ્ચામ શુક્લલેશ્યા તત પદ્મલેશ્યા ચિંતાયામ સનતકુમાર આદિ દેવે પ્રક્ષેપે અપી અસંખ્યેય ગુણત્વમ ન ભવતિ કિંતુ યદેવ તિર્યક પંચેન્દ્રિય અપેક્ષયા એવ સંખ્યેય ગુણત્વમ તત્એવ અસ્તિ ઇતિ સંખ્યેય ગુણા શુક્લલેશ્યેભ્ય પદ્મલેશ્યા. આજે પ્રજ્ઞાપના ટીકાની અંદર આવું શંકા અને એનું સમાધાન દર્શાવેલું. તો અહીંયા સમાધાન શું કહે છે? અહીંયા જગન્યપણે પણ અસંખ્યાતા હોય છે. સનતકુમાર આદિ 3 કલ્પમાં રહેનારા એવા દેવો એમનાથી અસંખ્યાત ગુણા એવા પંચેન્દ્રિય તિર્યંશ હોય છે કે જે શુક્લલેશિયાવાળા હોય છે. એટલે આમ જગન્યપણે પણ સનતકુમાર આદિ દેવો છે 3 કલ્પમાં રહેનારા દેવો, એટલે સનતકુમાર ત્રીજો, પછી મહેન્દ્ર ચોથો અને 5મો બ્રહ્મકલ્પ. આ 3 કલ્પ જે છે એની અંદર રહેનારા જે છે દેવો તે આમ પણ જગન્યપણે પણ અસંખ્યાતા હોય છે તેનું સંખ્યા. તો પણ એવા દેવોથી પંચેન્દ્રિય તિર્યંશ જે છે શુક્લલેશિયાવાળા તે કેટલા છે? અસંખ્યાત ગુણા વધારે હોય છે. આ રીતે અહીંયા બતાવ્યું. અને આ પણ અહીંયા આપણે જે જોયા 3 જણ જે છે, કોણ? સનતકુમાર વગેરે 3, એ કઈ લેશિયાવાળા છે? તો પદ્મલેશિયાવાળા છે. ત્રીજો, ચોથો, 5મો દેવલોકવાળા. તો આ પદ્મલેશિયાવાળા આ 3 જે છે દેવો એમના કરતા પણ પંચેન્દ્રિય તિર્યંશ જે શુક્લલેશિયાવાળા છે તે અસંખ્યાત ગુણા વધારે હોય છે. પછી અહીંયા બતાવે છે તેથી, એટલે આ કારણથી પદ્મલેશ્યા ચિંતાયામ સનતકુમાર આદિ દેવ્ય પ્રક્ષેપે અપી અસંખ્યેય ગુણત્વમ ન ભવતી. એટલે તે કારણથી તેથી પદ્મલેશ્યાના વિચારણામાં સનતકુમાર આદિ દેવ પ્રક્ષેપે એટલે એડ કરી લઈએ તો પણ, એટલે ત્રીજો, ચોથો, 5મો દેવલોકવાળા દેવ છે એ બધાને એડ કરી લઈએ તો પણ અસંખ્ય ગુણાપણું એટલે કે અસંખ્યાત ગુણા વધારે થાય એ પણ નથી થતું. એટલે અસંખ્યાત ગુણાપણું નથી થતું. કિંતુ યદેવ તિર્યક પંચેન્દ્રિય અપેક્ષયા એવ સંખ્યેય ગુણત્વમ તત્એવ અસ્તિ ઇતિ સંખ્યેય ગુણા શુક્લલેશ્યેભ્ય પદ્મલેશ્યા. જો કે તિર્યંશ પંચેન્દ્રિયોની અપેક્ષાથી જ સંખ્યાત ગુણાપણું હોય છે. આથી શુક્લલેશ્યાવાળા કરતા પદ્મલેશ્યાવાળા સંખ્યાત ગુણા વધારે હોય છે. આ રીતે અહીંયા બતાવ્યું છે. હવે એ અહીંયા આપણે જોઈ શકીએ. અહીંયા સમાધાનમાં શું દર્શાવ્યું? અહીંયા આપણે જે શંકા વાંચીએ એના સમાધાનમાં અહીંયા બતાવે છે કેવી? લેશ્યામાર્ગણામાં જો માત્ર દેવોની અપેક્ષાએ અલ્પબહુત્વ વિચાર કરવામાં આવે, માત્ર દેવોને જ વિચારીએ, પણ આપણે આગળ જોયું કે એક જે પર્ટિક્યુલર લેશ્યા છે માત્ર દેવોને નહીં હોય પણ બીજા પંચેન્દ્ર તિર્યંશ ને મનુષ્ય એમને પણ એ લેશ્યા હોય છે, શુક્લ અને પદ્મ વગેરે લેશ્યાઓ. તો માત્ર દેવોની અપેક્ષાએ જો અલ્પબહુત્વની વિચારણા કરવામાં આવે તો પછી શુક્લ લેશ્યાવાળા દેવ જે છે જીવો
એમના કરતા પદ્મલેશિયાવાળા જીવો અસંખ્યાત ગુણા વધારે હોય છે, માત્ર જો દેવોની અપેક્ષાએ જોઈએ તો. અને એ જ રીતે પદ્મલેશિયાવાળા જીવો કરતા તેજોલેશિયાવાળા જીવો અસંખ્યાત ગુણા વધારે હોય છે, જો માત્ર દેવોની જ અપેક્ષાએ વાત કરીએ તો. એટલે એમ કહી શકાય આ રીતે, જો માત્ર દેવોની અપેક્ષા વિચારે. પણ અહીંયા લેશા માર્ગણામાં માત્ર દેવોની અપેક્ષાએ અલ્પબૌદ્ધનો વિચાર કરવામાં નથી આવેલું, પણ સર્વ જીવોની અપેક્ષાએ અલ્પબૌદ્ધનો વિચાર કરવામાં આવે છે. તેથી શુક્લ લેશિયાવાળા દેવોથી પદ્મલેશિયાવાળા દેવો અસંખ્યાત ગુણા ભલે હોય છે, તો પણ પદ્મલેશિયાવાળા એવા દેવો કરતા શુક્લ લેશિયાવાળા એવા તિર્યંચો અસંખ્યાત ગુણા વધારે હોય છે. એટલે શુક્લ લેશિયા એટલે છઠ્ઠી લેશિયાવાળા દેવો કરતા પાંચમી લેશિયાવાળા દેવો ભલે અસંખ્યાત ગુણા છે, તો પણ પાંચમી લેશિયાવાળા એવા દેવો કરતા છઠ્ઠી લેશિયાવાળા એવા તિર્યંચો એ અસંખ્યાત ગુણા હોય છે વધારે. પ્લસ તેમજ કેટલાક ગર્ભજ મનુષ્યોને પણ શુક્લ લેશિયા હોય છે. એના હિસાબે એટલે શુક્લ લેશિયાવાળા દેવ અને તિર્યંચ મનુષ્યો મળીને સામાન્યથી શુક્લ લેશિયાવાળા જીવોથી પદ્મલેશિયાવાળા જીવો સંખ્યાત ગુણા હોય છે. આ રીતે અહીંયા બતાવે છે. હવે એ જ રીતે પદ્મલેશિયાવાળા દેવો કરતા એટલે પાંચમી લેશિયાવાળા દેવો કરતા ચોથી લેશિયાવાળા એવા તેજો લેશિયાવાળા દેવો અસંખ્યાત ગુણા વધારે હોય છે, તો પણ ચોથી લેશિયા એટલે કે તેજો લેશિયાવાળા દેવો કરતા પાંચમી લેશિયા એટલે પદ્મલેશિયાવાળા તિર્યંચો અસંખ્યાત ગુણા વધારે હોય છે. પ્લસ કેટલાક ગર્ભજ મનુષ્યોને પણ પાંચમી એવી પદ્મલેશિયા હોય છે. એટલે એના હિસાબે આ બધા આપણે એડ કરી લઈએ તો પદ્મલેશિયાવાળા દેવ અને તિર્યંચ અને મનુષ્યો આ બધા મળીને સામાન્યથી એટલે જનરલાઇઝ તરીકે જોઈએ તો પદ્મલેશિયાવાળા જીવોથી તેજોલેશિયાવાળા જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે. આ રીતે અહીંયા એનું સમાધાન બતાવ્યું છે. એમ એટલે આ થઈ ગયું આપણું શુક્લ પદ્મ અને તેજોલેશિયા એના વિશેનું અલ્પબૌદ્ધોની વિચારણા. પછી આગળ કાપોતલેશિયાની વિશે આવે છે વિચારણા. શંકા હતી એનું સમાધાન અહીંયા સુધી સમજવાનું, અહીંયા સુધી. પછી હવે આ તેજોલેશિયાવાળા જીવો કરતા કાપોતલેશિયાવાળા જીવો અનંત ગુણા બતાવ્યા છે. દો સંખણ અંત દો અહીંયા, એની અંદર અનંત જે બતાવ્યું છે તે કાપોતલેશિયાવાળા જીવો માટે બતાવ્યું. તેજોલેશિયાવાળા જીવો કરતા અનંત ગુણા વધારે હોય છે. તે એક હેન્ડ રેસ છે, બોલો. પ્રણામ. અહીંયા જે શુક્લ લેશિયાવાળા તિર્યંચોની વાત કરી છે એ બધા સમ્યક્ત્વી હશે ને? એટલે પાંચમા ગુણ મે બી તો શુક્લ લેશિયા હોઈ શકે ને? નહીં, એવું જરૂરી નથી. શુક્લ લેશિયા પહેલા ગુણ સ્થાનકથી પોસિબલ છે 13મે સુધી. અચ્છા, ઓકે. એટલે સમકીતીની જરૂરી નથી. ઓકે, હા, પ્રણામ. પ્રણામ. તો તેજોલેશિયાવાળા કરતા કાપોતલેશિયાવાળા જીવો અનંત ગુણા હોય છે, કારણ એની અંદર અનંત ગુણા ક્યારે પણ આવી જાય વળે તો ત્યારે ડિરેક્ટલી આપણને યાદ રાખવાનું કે અનંતનો ફિગર જે છે કઈ રીતે આવ્યો. તો સાધારણ વનસ્પતિ કઈ આવી ગયો, એના હિસાબે અનંત આવી ગયો. તો એ જ અહીંયા બતાવે છે કે એ તેજો એટલે કે ચોથી લેશિયાવાળા કરતા કાપોતલેશિયા ત્રીજી લેશિયાવાળા છે તે અનંત ગુણા વધારે છે, કારણ નિગોદિયા જીવોને કાપોતલેશિયા હોય છે પોસિબલ, અને તે અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા છે. નિગોદના જીવોને પહેલી 3 અશુભ લેશિયા પોસિબલ છે, માત્ર કૃષ્ણ, નીલ અને કાપોત. એના સિવાયની કોઈ પણ લેશિયા પોસિબલ નથી. અને નિગોદના જીવો એ અનંતા હોય છે. કેટલા છે? તો 1 2 3 4 કે આટલા લોક નહીં, પણ અનંતા એવા લોક. એ બધાની અંદર રહેલા આકાશ પ્રદેશને એડ કરી લઈએ તો કેટલા આકાશ પ્રદેશ થાય, એટલે કે આકાશ પ્રદેશની ફિગર કેટલી આવે એટલા નંબરના હોય છે નિગોદના જીવો, અને એ ફિગર કેટલું છે? અનંતું. એમ તો એના હિસાબે અહીંયા નિગોદના જીવોને આપણે જોઈએ તો અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા હોય છે, એટલે કે અનંતા હોય છે નિગોદના જીવો, સાધારણ વનસ્પતિકાય જે છે તે. અને તેઓને કૃષ્ણ, નીલ, કાપોત આ 3 લેશિયા પોસિબલ છે, અને એ જીવો અનંતા હોય છે. એના હિસાબે તેજો લેશિયાવાળા જીવો કરતા કાપોત લેશિયાવાળા જીવો અનંત ગુણા હોય છે. અને તેજો લેશિયાવાળા જીવો આપણે જો વિચારીએ કેટલા હોય તો એનું જે સંખ્યા છે ટોટલ તો કેટલી હોઈ શકે? તો માત્ર અસંખ્યાતા એટલા જ હોઈ શકે, પણ અનંતા નહીં હોય. આપણે ગુણા એટલે કે કોનાથી કોના વધારે કે ઓછા એ નથી કહેતા હમણાં. તો તેજો લેશિયાવાળાની સંખ્યા જો કહીએ કેટલા હોય તો અસંખ્યાતા હોઈ શકે જીવો, પણ એનાથી વધારે નહીં હોય. તો અસંખ્યને આપણે જે અનંતના ફિગર વાળો જે છે એની સાથે કમ્પેર કરીએ તો કેટલું થઈ જાય છે? અનંત ગુણા વધારે છે અસંખ્યાતા કરતા આ નિગોદના જીવો જ્યાં પોસિબલ છે એવી કાપોત લેશિયાવાળા જીવો. એમ
આ રીતે એના હિસાબે આ થઈ ગયું. તેજો લેશિયાવાળા કરતા કાપોત લેશિયાવાળા જીવો અનંત ગુણા વધારે હોય. પછી કાપોત લેશિયાવાળા જીવોથી નીલ લેશિયાવાળા જીવો વિશેષ અધિક હોય છે. હવે અહીંયા વિશેષ અધિક બતાવ્યું છે, પણ અનંત ગુણા કે એમ નથી કહ્યું. કારણ શું છે? કારણ નિગોદના જીવો જે અનંતના સંખ્યામાં હોય છે એ જીવોને કૃષ્ણ, નીલ અને કાપોત આ 3 લેશિયાઓ પોસિબલ છે. અને અહીંયા આપણે કૃષ્ણ લેશિયા જોઈ રહ્યા છે અને નીલ લેશિયા જોઈ રહ્યા છે. અને અહીંયા આપણે કાપોત લેશિયા જોઈ લીધી, જે અનંત ગુણા બતાવી દીધી. હવે કાપોત લેશિયા વાળા કરતા નીલ લેશિયા વાળા કેટલા? બંનેની અંદર સાધારણ વનસ્પતિકાય છે, તો પછી કોણ કોનાથી વધી જાય નંબર કે સંખ્યામાં? તો નીલ લેશિયાવાળા વધી જાય. કારણ અહીંયા બતાવ્યું છે ક્લિષ્ટથી ક્લિષ્ટતર પરિણામવાળા જીવો અધિક હોય છે. એટલે કે આ જે છે કાપોત લેશિયાવાળા જીવોને ક્લિષ્ટ એવા બતાવ્યા છે, ક્લિષ્ટ પરિણામવાળા. અને નીલ લેશિયાવાળા કેવા છે? ક્લિષ્ટતર પરિણામવાળા, એટલે કે વધારે ક્લિષ્ટ પરિણામવાળા. કાપોત લેશિયાનું પરિણામ કરતા નીલ લેશિયાનું પરિણામ વધારે ક્લિષ્ટ હોય છે, એટલે એને ક્લિષ્ટતર બતાવ્યું નીલ લેશિયાવાળા પરિણામને. તો એવા જે છે જીવો તે ક્લિષ્ટવાળા એવા કાપોત લેશિયાવાળા કરતા વધારે હોય છે. એના હિસાબે વિશેષ અધિક બતાવ્યું છે. બંનેની અંદર સાધારણ વનસ્પતિકાય તો છે, એટલે બંનેનો નંબર કે સંખ્યા કેટલી છે? અનંત અનંત જ છે. પણ બંનેને કમ્પેર કરીએ તો નીલ લેશિયાવાળા વિશેષ અધિક છે. એટલે નીલ લેશિયાવાળા કાપોત લેશિયાવાળા કરતા વધારે છે, પણ ડબલ કરતા એ વધારે નથી કાપોતવાળા કરતા. એમ એના હિસાબે વિશેષ અધિક બતાવ્યું. પછી નીલ લેશિયાવાળા જીવોથી કૃષ્ણ લેશિયાવાળા જીવો વિશેષ અધિક છે. દો અહીંયા બતાવ્યું હતું ગાથામાં. તો આ જે છે 2 જણ એ છે નીલ લેશિયા અને કૃષ્ણ લેશિયા. આ 2 જણ અહીંયા એટલે કે વિશેષ અધિક હોય છે પ્રીવિયસ કરતા. તો નીલ લેશિયાવાળા કરતા કૃષ્ણ લેશિયાવાળા જીવો વિશેષ અધિક હોય છે. કારણ શું છે? તો નીલ લેશિયાવાળાના જે ક્લિષ્ટતર પરિણામ હતા એવા પરિણામવાળા જીવો કરતા ક્લિષ્ટતમ એવો કૃષ્ણ લેશિયાવાળા જે છે એની નંબર કે સંખ્યા અધિક હોય છે એવા જીવોની. એના હિસાબે અહીંયા બતાવ્યું. કારણ કે ક્લિષ્ટતરથી ક્લિષ્ટતમ પરિણામવાળા જીવો અધિક હોય છે. એના હિસાબે નીલ લેશિયાવાળા જીવો કરતા કૃષ્ણ લેશિયાવાળા જીવો વિશેષ અધિક હોય છે. આટલું બતાવ્યું. અહીંયા સુધી આપણે રમ્ય રેણુજી બુક જે છે એની અંદર શું બતાવ્યું છે તે આપણે બધું જોઈ લીધું. હવે આપણે ધીરુભાઈ પંડિતજીના બુક તરફ આવ્યા છે. હવે આ ધીરુભાઈ પંડિતજીની બુક છે, એટલે કે ધીરજલાલ મહેતાજી એ પંડિતજીની બુક છે. એની અંદર આ રીતે બતાવ્યું છે આ ગાથાનો અર્થ. એની અંદર અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આમાં શું બતાવ્યું? શુક્લ લેશિયાવાળા સૌથી થોડા, એ તો સેમ. પછી કારણ બતાવ્યું લાંતક એવા છઠ્ઠા દેવલોકથી ઉપરવાળા જે છે તેમાં તથા કર્મભૂમિમાં જન્મેલા કેટલાક પંચેન્દ્રિય તિર્યંજ અને મનુષ્યોમાં જ શુક્લ લેશિયા સંભવે છે. તેના કરતા પદ્મ લેશિયામાં જીવો સંખ્યાત ગુણા વધારે જાણવા. આની અંદર સંખ્યાત ગુણા બતાવ્યો છે, અસંખ્યાત નથી બતાવ્યું. પછી કારણ શું બતાવે છે? કારણ કે સનતકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મ એટલે ત્રીજો, ચોથો, પાંચમો આ દેવલોક વાળા જે છે પ્લસ સંઘની પંચેન્દ્રિય તિર્યંજ અને મનુષ્યમાં પદ્મ લેશિયા હોય છે. અને તે સનતકુમાર આદિ 3 એટલે ત્રીજો, ચોથો, પાંચમો દેવલોક એ દેવલોક વર્તી દેવો પૂર્વના લાંતક આદિ એટલે કે છઠ્ઠો આદિ જે છે, છઠ્ઠો થી કરીને 12મો દેવલોક પ્લસ નવગ્રેવ્ય પ્લસ 5 અનુત્તર એ બધા દેવો એટલે છઠ્ઠો દેવલોક થી અનુત્તર વાળા એ બધા સુધીના જે દેવો છે એમના કરતા સંખ્યાત ગુણા હોય છે. આ રીતે બતાવે છે. એટલે ત્રીજો, ચોથો, પાંચમો આ 3 જે છે દેવલોક એના સંખ્યા એડ કરી લઈએ દેવોની, એ સંખ્યાત ગુણા વધારે છે છઠ્ઠા થી અનુત્તર સુધી વાળા બધા દેવોની સંખ્યા એડ કરી લઈએ એના કરતા. એ રીતે અહીંયા બતાવે છે. અને અહીંયા આપણે આ એક રેફરન્સ જોઈ શકીએ છીએ. ફૂટનોટ તરફ આપણને ડિરેક્ટ કરવામાં આવે છે ત્યાંથી. હવે એ અહીંયા જે બતાવ્યું છે છઠ્ઠા દેવલોકથી ઉપરના સર્વે દેવોમાં તથા કર્મભૂમિમાં જન્મેલા કેટલાક પંચેન્દ્રિય તિર્યંજ. અહીંયા કર્મભૂમિ જે વર્ડ યુઝ કર્યું છે એના માટે રેફરન્સ નીચે બતાવે છે ફૂટનોટની અંદર આ બધું. તો ફૂટનોટમાં શું બતાવે છે તે પહેલા જોઈ લઈએ. શું બતાવ્યું? આ ગાથાની ટીકામાં કર્મભૂમિજ નો મિનિંગ જ શું બતાવે છે? એમાં જન્મેલા કે ઉત્પન્ન થયેલા, કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા એટલે કે કોણ? તો નોન યુગલિક એવા જીવો, જે યુગલિક નહીં હોય એટલે કે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા મનુષ્ય અને તિર્યંજ એ ગાથાની ટીકામાં બતાવ્યા છે. અને શ્રી ગુણચંદ્ર સૂર્યજીના શિષ્ય એવા શ્રી મતિચંદ્રજી કૃત એવા બાલાવબોધમાં
અકર્મ ભૂમિ જ એટલે કે અકર્મ ભૂમિમાં જન્મેલા એવા કોણ? તો યુગલિક એવા મનુષ્ય અને તિર્યંચ એમ કયા છે. છતાં પણ વિચાર કરતા અકર્મ ભૂમિમાં જન્મેલા એવા જે છે આ વડ તે સંગત લાગતું નથી. કારણ હમણાં આપણે આગળ જે જોઈએ ને ટેબલની અંદર કે અકર્મ ભૂમિવાળા જે છે યુગલિકો એ ક્યાં કયા એવા એની અંદર ઉત્પન્ન થઈ શકે છે તે અહીંયા બતાવ્યું છે. કારણ કે યુગલિકો મરીને પોતાના આયુષ્ય પ્રમાણવાળા જ દેવોમાં જાય, નેક્સ્ટ ભાવમાં ત્યાં જ ઉત્પન્ન થાય. તેથી ઈશાન સુધી જ જાય એટલે બીજા દેવલોક સુધી જ તે ઉત્પન્ન થઈ શકે વૈમાનિકમાં. ત્યાં ભવનપતિ આદિમાં પ્રથમની 4 એટલે કે કઈ લેશ્યા હોય છે તે બતાવે છે. ભવનપતિ આદિમાં પહેલી 4 લેશ્યાઓ, પછી જ્યોતિષ્ક અને સૌધર્મ અને ઈશાન એટલે પહેલો અને બીજો દેવલોક. જ્યોતિષ્ક નિકાયના બધા દેવ, સૌધર્મ અને ઈશાન એટલે પહેલો બીજો દેવલોક, ત્યાં તેજો લેશ્યા જ હોય છે. અને શાસ્ત્ર પાઠમાં આવે છે કે જલ લેશે મરઈ તલ લેશે ઉવ વજ્જઈ એટલે કે જે લેશ્યામાં મરે છે તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે. અહીંયા જ બતાવે છે જે લેશ્યાવાળામાં મરે તે લેશ્યાવાળામાં જ ઉત્પન્ન થાય છે એ રીતે બતાવે છે. એટલે જે રીતે આપણે દેવ અને નારકીને માટે જોયું હતું કે દેવ કે નારકીપણાના ભાવની અંદર આખા ભાવ માટે એને જે લેશ્યા હોવાની હોય તે તેના પ્રીવિયસ ભાવની અંદર છેલ્લા અંતર્મુહૂર્તમાં આવી જાય અને દેવ નારકીના નેક્સ્ટ ભાવના ફર્સ્ટ અંતર્મુહૂર્તમાં એને હોય છે એમ. તો એ અહીંયા યુગલિકોને માટે પણ એપ્લાય થાય છે. જલ લેશે મરઈ તલ લેશે ઉવ વજ્જઈ એટલે જે યુગલિક છે તે જે લેશ્યાવાળાની અંદર મૃત્યુ પામે છે એ લેશ્યા એને નેક્સ્ટ ભાવની અંદર હોય છે એમ. અને જો દેવ માટે વિચારીએ તો દેવના ભાવની અંદર ફર્સ્ટ થી એન્ડ સુધી એટલે કે એમ કહીએ ને કે યુગલિક કમ્પલસરી દેવમાં જ જાય અને એ યુગલિક પોતાના ભાવની અંદર જે લેશ્યા હતી એ જ લેશ્યા નેક્સ્ટ ભાવની અંદર લઈને જાય છે અને એ દેવની અંદર જ જાય છે. તો એના હિસાબે યુગલિકને આખા ભાવ માટે જે લેશ્યા છે એ સેમ લેશ્યા તે નેક્સ્ટ ભાવની અંદર જે દેવ પણ એને આખા ભાવ માટે હોવાની છે એની અંદર એ રહેશે એમ. તો અહીંયા શું બતાવ્યું? જે લેશ્યાવાળામાં મરે છે તે લેશ્યાવાળામાં જ ઉત્પન્ન થાય છે. હવે જો યુગલિકમાં શુક્લ લેશ્યા માનીએ તો તેઓ મરીને શુક્લ લેશ્યાવાળા એવા લાંતક આદિ એટલે છઠ્ઠા આદિ દેવલોકમાં જન્મવા જોઈએ. તેથી અકર્મ ભૂમિ જ બરાબર સંગત લાગતું નથી. એટલે અહીંયા શું બતાવ્યું? જો યુગલિકોની અંદર શુક્લ લેશ્યા આપણે માનીએ, અહીંયા આગળ જે બતાવે છે ને ગુણચંદ્ર સુરીજીના શિષ્ય એવા મતિચંદ્રકૃત બાલાઓ બોધની અંદર અકર્મ ભૂમિ જ બતાવ્યું છે. શુક્લ લેશ્યાવાળા જે બતાવ્યું છે ને એના માટે એ સંગત લાગતું નથી. શા કારણે? તો અહીંયા બતાવ્યું જો એ શુક્લ લેશ્યા પોસિબલ હોય યુગલિકોમાં તો પછી તે યુગલિકો શુક્લ લેશ્યા લઈને નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થાય જે દેવોમાં તે દેવોની અંદર શુક્લ લેશ્યા પોસિબલ હોવી જોઈએ, પણ એ તો હોતું નથી. તેઓ તો મરીને શુક્લ લેશ્યાવાળા લાંતક આદિ દેવોમાં જન્મવા જોઈએ. એટલે છઠ્ઠા આદિ જે દેવલોકો છે એની અંદર ઉત્પન્ન થવાની પોસિબિલિટી હોવી જોઈએ પછી યુગલિકોની, જો યુગલિકો શુક્લ લેશ્યાવાળા હોય તો. પણ એવું પોસિબલ નથી. આપણે આયુષ્યને રિલેટેડ જોયું ને, જે પોતાનું હોય આયુષ્ય યુગલિકપણાના ભાવની અંદર એ જ સેમ આયુષ્યવાળા એવા દેવની અંદર તે ઉત્પન્ન થાય, સેમ અથવા તો કંઈક ન્યૂન એવા આયુષ્યની અંદર. પણ ત્યાં છઠ્ઠો લાંતક આદિ જે દેવ છે એમના આયુષ્ય કેટલા છે? લાંતક કલ્પનો જગન્ય આયુષ્ય કેટલું છે? 10 સાગરોપમ છે. અને 10 સાગરોપમનું આયુષ્ય કોઈ યુગલિકનો હોતું જ નથી પોસિબલ. મેક્સિમમ 3 પલ્યોપમનું જ હોય છે અને 1 સાગરોપમ ઇક્વલ ટુ 10 કોડાકોડી પલ્યોપમ. તો આ તો 1 સાગરોપમથી એ કેટલું ઓછું છે? 3 પલ્યોપમ. તો આ તો 10 સાગરોપમ છે આયુષ્ય એનું જગન્ય. એટલે એટલું પોસિબલ જ નથી યુગલિકનો કે અહીંયા એ ઉત્પન્ન થઈ શકે છઠ્ઠા વગેરે ઉપરના દેવલોકોની અંદર. આમ તો આ ત્રીજાથી જ ઉત્પન્ન નહીં થાય, પણ આપણે શુક્લ લેશ્યાની વિશે વાત છે કે જે લાંતક આદિ દેવલોકની અંદર હોય છે તો ત્યાં ત્રીજેથી જ ઉત્પન્ન નહીં થઈ શકે તો છઠ્ઠેની અંદર ક્યાંથી ઉત્પન્ન થાય એ અહીંયા બતાવે છે કેવું. તેથી અકર્મ ભૂમિ જ આ જે વર્ડ છે એ બરાબર સંગત લાગતું નથી. તથા સ્વપજ્ઞ ટીકામાં પણ કેશુચિત એવ કર્મભૂમિ જેશુ મનુષ્ય સ્ત્રી પુંસેશુ તિર્યક સ્ત્રી પુંસેશુ ચ કેશુચિત સંખ્યાત વર્ષાયુષ્ય કેશુ શુક્લ લેશ્યા સંભવત. આવો પાઠ છે. એટલે આ પાઠ શું દર્શાવે છે? ગર્ભભૂમિમાં જન્મેલા એવા કેટલાક સ્ત્રી અને પુરુષ એવા મનુષ્યોને વિશે અને તિર્યંચ એવા સ્ત્રી અને પુરુષને વિશે કેશુચિત સંખ્યાત વર્ષાયુષ્કેશુ શુક્લ લેશ્યા સંભવત. કેટલાક સંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને વિશે
શુક્લ લેશ્યાનો સંભવ હોવાથી. આ રીતે બતાવ્યું છે. એટલે આનું અહીંયા શું બતાવ્યું, કેટલાક એવા કર્મભૂમિમાં જન્મેલા એવા સ્ત્રી મનુષ્ય અને પુરુષ એવા મનુષ્ય, એ જ રીતે તિર્યંચ સ્ત્રી અને તિર્યંચ એવા પુરુષ, એમના વિશે, અને કેટલાક એવા સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા એવાઓને વિશે શુક્લ લેશ્યાનો સંભવ હોવાથી. આવો પાઠ છે. તો આ પાઠ દર્શાવીને અહીંયા શું બતાવે છે, ત્યાં પણ એક શંકા રહ્યા કરે છે કે પહેલા તો કર્મભૂમિ જે શું અહીંયા લખ્યું છે પહેલાથી જ, તો પછી પાછળથી ફરીથી સંખ્યાત વર્ષના આયુષ્ય કહેશું. અહીંયા સંખ્યાત વર્ષના આયુષ્ય કહેશું એ શા માટે લખ્યું? સંખ્યાત વર્ષના આયુષ્ય કહેશું લખવાની જરૂરિયાત શું છે? કદાચ એવી કલ્પના કરીએ કે પાછળ આ પદ આવતું હોવાથી પ્રથમ પદમાં અકર્મભૂમિ જે શું હોય અને પ્રેસ દોષથી એટલે પ્રિન્ટિંગ મિસ્ટેકથી ન છપાયો હોય તો પણ અકર્મભૂમિજન્ય જીવો ઈશાન સુધી જ જાય. આ રીતે બતાવ્યું. એટલે આની અંદર શું બતાવ્યું કે અહીંયા પહેલાથી જ કર્મભૂમિમાં જન્મેલા એવા મનુષ્ય એ બતાવ્યું. તો કર્મભૂમિમાં જન્મેલા એવા મનુષ્યના સ્ત્રી ને પુરુષ એ બતાવ્યા, અને તિર્યંચના સ્ત્રી પુરુષ એ બતાવ્યા. અને પછી સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા એ કેમ બતાવ્યા? કર્મભૂમિમાં જન્મેલા બધા સંખ્યાત વર્ષના તો હોય છે, તો સેમ બે વખત કેમ બતાવ્યું? એમ અહીંયા આમની શંકા છે. પહેલા જ કર્મભૂમિ લખી જ દીધું છે, તો પછી સંખ્યાત વર્ષના કહેવાની જરૂર શું છે એ બતાવે છે. એટલે આ જે બે વખત આનો ઉલ્લેખ કર્યો છે, સેમ વસ્તુ જે દર્શાવે છે કે પોઈન્ટ આઉટ કરે છે, એ સેમ બે વખત લખ્યો છે. એનો મિનિંગ શું એવું અહીંયા કલ્પના કરીએ છીએ કે કદાચ એવી કલ્પના કરીએ કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હશે અને અકર્મભૂમિ જે શું ના બદલે કર્મભૂમિ જે શું લખી નાખ્યું છે. નો પ્રિન્ટિંગ મિસ્ટેક કરીને અકર્મભૂમિ જન્મેલો એવો માંથી નહીં છપાયો હોય એવું પોસિબલ છે. તો પણ અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા એવા જીવો ઈશાન સુધી જ જાય છે, અને ત્યાં તો શુક્લ લેશ્યા કેવી રીતે માનવી તે શંકાસ્પદ રહે છે. આપણે જોયું ને, શુક્લ લેશ્યા છઠ્ઠેથી હોય છે અને ઈશાન કયો છે? બીજો છે. તો બીજે સુધી જ જઈ શકે છે યુગલિકો. જે અકર્મભૂમિમાં જન્મેલા એને યુગલિક કહેવાય. તો એવા યુગલિક માત્ર બીજે સુધી જ જઈ શકે છે. તો શુક્લ લેશ્યા ત્યાં તેઓને કઈ રીતે હોઈ શકે? ત્યાં તો માત્ર તેજો લેશ્યા પોસિબલ છે. એટલે અહીંયા બતાવ્યું ત્યાં શુક્લ લેશ્યા કેવી રીતે માનવી તે શંકાસ્પદ રહે છે. તથા વળી ટીકામાં કર્મભૂમિ જે શું લખ્યા પછી મનુષ્ય સ્ત્રી પુંસેશુ તિર્યક સ્ત્રી પુંસેશુ જો એવો ઉલ્લેખ કર્યો. તેથી જો સ્ત્રી પુરુષ જ લેવાના હોય અને નપુંસક ન લેવાના હોય તો ગ્રંથકારને અકર્મભૂમિજન્ય જ ઇષ્ટ હોય એમ પણ લાગે છે. એટલે આનો મિનિંગ શું કહ્યું? અહીંયા જે લખ્યું છે એનો મિનિંગ શું થાય છે કે આ શું પોઈન્ટ આઉટ કરે છે પાછું કે અહીંયા કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા એવું આ જે લખ્યું છે એના પછી એના બાદ અહીંયા શું લખ્યું? મનુષ્ય એવા સ્ત્રી અને પુરુષ માત્ર લખ્યું, પણ નપુંસકને અહીંયા ગણ્યું નથી. અને એ જ રીતે તિર્યંચના સ્ત્રી અને પુરુષ જ ગણ્યા, પણ નપુંસક નથી લખ્યા. તો નપુંસક નહીં લેવાનો હોય એવું જો હોય તો એનો મિનિંગ શું કે અહીંયા યુગલિકોને વિશે વાત કરેલી છે, આ એવું મિનિંગ નીકળે છે એમ. કારણ યુગલિકોની અંદર નપુંસક વેદી કોઈ યુગલિક નહીં હોય, માત્ર સ્ત્રી વેદી અને પુરુષ વેદી જ હોય છે એમ. એટલે એના હિસાબે અહીંયા શું બતાવ્યું કે અહીંયા જો માત્ર મનુષ્ય અને તિર્યંચના માત્ર સ્ત્રી અને પુરુષ જ લેવાના હોય અને નપુંસક નહીં લેવાના હોય તો એનો મિનિંગ શું થાય છે કે ગ્રંથકાર શ્રી ભગવંતને અહીંયા અકર્મભૂમિ જે શું એટલે કે અકર્મભૂમિને જન્મેલા એવું જ ઈષ્ટ છે એવું લાગે છે. અહીંયા બતાવ્યું છે ઈષ્ટ એટલે ઈચ્છિત કે ઈચ્છા એ. અને તેથી જ પાછળના કેશોચિત સંખ્યાત વર્ષના આયુષ્ય કેશુ પદમાં આવા સ્ત્રી પુરુષનો ઉલ્લેખ નથી કર્યો. એના જ હિસાબે અહીંયા શું બતાવ્યું કે અહીંયા તેઓને અકર્મભૂમિમાં જન્મેલા એવા મનુષ્યના સ્ત્રી પુરુષ અને તિર્યના સ્ત્રી પુરુષ એ જ માત્ર લેવાનું હતું. એટલે કે યુગલિકોને વિશે અહીંયા વાત કરવાની હતી અને પછી અહીંયા સંખ્યાત વર્ષના આયુષ્ય એના જ માટે સ્પેસિફાય કર્યું છે કે આની અંદર નોન યુગલિક લીધા અને આની અંદર યુગલિક લીધા એ લાગે છે. એના જ માટે અહીંયા માત્ર સ્ત્રી પુરુષ લખ્યા છે એ અહીંયા લખે છે તેઓ. તેથી જ પાછળથી કેશોચિત સંખ્યાત વર્ષ આયુષ કેશુ પદમાં આવા સ્ત્રી પુરુષનો ઉલ્લેખ અહીંયા નથી કર્યો, સંખ્યાત વર્ષનું લખ્યું છે તેમાં. તેથી તે ત્રણે વેદવાળા ઈષ્ટ હોય અને પૂર્વ પદમાં માત્ર સ્ત્રી પુરુષ જ ઈષ્ટ હોય તો ટીકાનો અને બાલાવબોધનો અભિપ્રાય સરખો થાય છે. પણ અકર્મ ભૂમિજન્યમાં
એટલે કે યુગલિકોમાં શુક્લ લેશિયા કઈ રીતે હોય તે શંકાસ્પદ રહે છે. પછી આગળ અહીંયા નિષ્કર્ષ ઉપર આવે છે કે કોઈક લહિયાના દોષથી, એટલે કે પ્રિન્ટિંગ અથવા તો જે લેખક હોય, લેખક એટલે જે ગ્રંથ રચના કરતા એ લેખક નહીં, પણ લહિયો એટલે કોણ, જે લખતા હોય. હમણાંના ટાઈમની અંદર જે બુક્સ છાપતા હોય એને પ્રિન્ટિંગ પ્રેસ વાળા કહેવાય. અહીંયા પ્રેસ જે બતાવ્યું છે તે પ્રિન્ટિંગ પ્રેસ વાળા, પ્રિન્ટિંગ મિસ્ટેક વગેરે કહીએ તે રીતે પ્રીવિયસ જૂના જમાનામાં હાથથી લખતા હતા, એમને લહિયા કહેતા હતા. એટલે ગ્રંથ રચનાકાર નહીં, પણ જે લખી રહ્યા હોય બુક્સ એ પ્રિન્ટર, સમજો ને. તો એ પ્રિન્ટરના દોષથી પાઠભેદ થયો હોય તે વિદ્વાન ગીતાર્થ મહાત્માઓએ વિચારવું. આ રીતે અહીંયા બતાવ્યું છે. આ બધી વિચારણા એ આપ બધા સમજી ગયા છો, એ આપણે જોયું. પછી હવે પાછું અહીંયા આવીએ. આ કોના માટે હતું? તો અહીંયા કર્મભૂમિમાં જન્મેલા જે બતાવ્યું હતું એના માટે બતાવ્યું છે. કર્મભૂમિમાં જન્મેલા એવા કેટલાક આ જે છે એના માટે આપણે એ જોઈ લીધું. પછી અહીંયા આગળ હજી ઘણી વિચારણા બાકી છે. અહીંયા શું બતાવે છે? ત્રીજો, ચોથો, પાંચમા દેવલોક વાળા જે દેવો તે અને સંઘની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એમાં પદ્મલેશા હોય છે. અને આ બધા સનત કુમાર આદિ 3 દેવલોકવર્તી દેવો, એટલે કે ત્રીજો, ચોથો અને પાંચમો દેવલોક વાળા જે દેવો તેઓ છઠ્ઠો, સાતમો આદિ અનુત્તર સુધી જે છે દેવો, એ બધા દેવો કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે. કોણ? તો ત્રીજો, ચોથો, પાંચમો. માત્ર 3 દેવલોક વાળા જે છે એમની સંખ્યા એડ કરી લઈએ તો એ છઠ્ઠા દેવલોક થી અનુત્તર વાળા જે દેવ છે બધાની સંખ્યાને એડ કરી લઈએ, બંને કરતા કોણ વધારે છે? તો ત્રીજો, ચોથો, પાંચમા વાળા છે તે છઠ્ઠા આદિ કરતા સંખ્યાત ગુણા વધારે છે. આ રીતે બતાવ્યું છે. પછી અહીંયા શું બતાવ્યું? આજ જે બતાવે છે ને સંખ્યાત ગુણા, તે અહીંયા એનો પાઠ બતાવ્યો છે. સનત કુમાર આદિ દેવાનામ ચ લાંતક આદિ દેવેભ્ય સંખ્યેય ગુણત્વાત. આ સ્વપજ્ઞ ટીકાની અંદર આ રીતે બતાવે છે. શું છે? સનત કુમાર આદિ દેવાનામ ચ, અને સનત કુમાર આદિ દેવોનું લાંતક આદિ દેવોથી સંખ્યાત ગુણા વધારેપણું હોવાથી એ રીતે બતાવે છે. એટલે કે ત્રીજો, ચોથો, પાંચમા વાળા દેવ છે તેઓ છઠ્ઠા આદિ દેવલોક, એટલે છઠ્ઠો દેવલોક થી કરીને અનુત્તર વિમાનવાસી દેવો સુધી આ બધા દેવોથી સનત કુમાર આદિ દેવો છે તે સંખ્યાત ગુણા વધારે છે. આ રીતે સ્વપજ્ઞ ટીકાની અંદર બતાવે છે. આટલું આપણે જોઈ લીધું. પછી હવે અહીંયા પાછું બીજું બતાવે છે. ક્વેશ્ચન છે, નપુંસક ને શુક્લ હોય તો હા, નપુંસક ને શુક્લ લેશિયા પોસિબલ છે, એમાં કોઈ વાંધો નથી. હા, તો અહીંયા આવે પાછું. અહીંયા શું બતાવે છે? જો કે પંચસંગ્રહ દ્વાર બીજું, એટલે પંચસંગ્રહ ગ્રંથ છે એનું બીજા દ્વારની 67th ગાથા છે એની અંદર બતાવ્યું છે કે લાંતક, એટલે કે છઠ્ઠા દેવલોક કરતા પાંચમો, એટલે કે બ્રહ્મલોક આદિ ક્રમશઃ અસંખ્યાત ગુણા વધારે હોય છે, એ રીતે પણ કહ્યા છે. એટલે પંચસંગ્રહના બીજા દ્વારની ગાથા નંબર 67માં શું બતાવ્યું કે છઠ્ઠા દેવલોક વાળા દેવો કરતા પાંચમા દેવલોક વાળા દેવો અસંખ્યાત ગુણા વધારે હોય છે, પાંચમા કરતા ચોથા વાળા અસંખ્યાત ગુણા વધારે હોય છે. એટલે આ રીતે બતાવ્યું છે. એટલે ઇન્ડિવિજ્યુઅલી તેઓ છઠ્ઠા કરતા પાંચમા અસંખ્યાત ગુણા વધારે હોય છે અને પાંચમા વાળા કરતા ચોથા અસંખ્યાત ગુણા વધારે હોય છે. એટલે જેમ જેમ આપણે વૈમાનિકોના જે દેવલોકો છે એની અંદર નીચલા દેવલોક વિશે વિચારણા કરીએ તો ઉપરવાળા કરતા નીચેવાળા, એટલે કે છઠ્ઠા વાળા કરતા પાંચમો વાળા કેટલા છે? અસંખ્યાત ગુણા વધારે છે. પાંચમા વાળા કરતા ચોથા વાળા અસંખ્યાત ગુણા વધારે છે. એ જ અહીંયા દર્શાવે છે. બ્રહ્મલોક આદિ ક્રમશઃ, એટલે અનુક્રમે અસંખ્યાત ગુણા વધારે હોય છે. એ રીતે પંચસંગ્રહની અંદર બતાવે છે. અહીંયા કેવું હતું? આ રીતે હતું. હવે અહીંયા આ રીતે છે. હવે પ્રજ્ઞાપના સૂત્રની અંદર અહીંયા શું બતાવ્યું? તથા પ્રજ્ઞાપના સૂત્રમાં પણ ત્રીજા અલ્પબહુત્વ પદના અધિકારમાં ગાથા નંબર 270માં નીચે મુજબ પાઠ છે. હવે પાઠ શું છે તે જોઈએ. એ સિમણમ બંતે જીવાણમ સલેસાણમ કિણ્હલેસાણમ નીલલેસાણમ કાઉલેસાણમ તેઉલેસાણમ પમલેસાણમ સુકલેસાણમ અલેસાણમ ય કયરે કયરે હિંતો અપ્પાવા બહુયાવા તુલ્લાવા વિશેષાહિયાવા. આ રીતે ક્વેશ્ચન છે. શું ક્વેશ્ચન છે? તો હે ભગવાન, એ જીવોમાં સલ્લેસા એટલે લેશિયા સહિત, એટલે લેશિયાવાળા જીવો તેઓ, પછી કૃષ્ણ લેશિયાવાળા, નીલ લેશિયાવાળા, કાપોત લેશિયાવાળા, તેજો લેશિયાવાળા, પદ્મ લેશિયાવાળા, શુક્લ લેશિયાવાળા અને લેશિયા વગરના અલેશિયાવાળા જીવો, એ
કયરીમ તો કયા કોના કરતા, અપ્પા એટલે કે ઓછા એટલે અલ્પ, અલ્પ હોય, કયા કોના કરતા ઓછા હોય અથવા તો બહુયા એટલે કે અધિક હોય અથવા તો તુલ્લા એટલે કે સરખા એક સરખા ઇક્વલ હોય કે પછી વિશેષ અધિક હોય, કોણ કોના કરતા કેટલા ઓછા કે વધારે કે સેમ તુલ્ય કે વિશેષ અધિક હોય, આ બધા દર્શાવ્યા એનામાં. તો અહીંયા ઉત્તરમાં ભગવાન કહે છે ગોયમાં એટલે કે હે ગૌતમ, સવત હોવા જીવા શુક્લ લેસા એટલે કે સૌથી ઓછા જીવો કોણ હોય છે તો શુક્લ લેશાવાળા જીવો. પછી પમ્હ લેસા સંખ્યજ ગુણા એટલે કે શુક્લ લેશાવાળા કરતા સંખ્યાત ગુણા વધારે હોય પદ્મ લેશાવાળા. પછી તેઉલ લેસા સંખ્યજ ગુણા એટલે કે પદ્મ લેશા કરતા તેજો લેશાવાળા જે છે તે સંખ્યાત ગુણા વધારે હોય. પછી અલેસા અનંત ગુણા, અલેશી એટલે લેશિયા વગરના જે જીવો છે તે તેજો લેશિયાવાળા કરતા અનંત ગુણા વધારે હોય. હવે આ અનંત ગુણા વધારે કઈ રીતે આવી ગયા? અલેશીની અંદર કોની અપેક્ષાએ તો 14મા ગુણસ્થાનક પ્લસ બધા જ સિદ્ધ ભગવંતો. સિદ્ધ ભગવંતો કેટલા છે? અનંતા છે. એના હિસાબે અહીંયા અનંત ગુણા આવી ગયો પ્રીવિયસ વાળા કરતા. તો એ થયું ક્યાં સુધી જોયો? અલેશી. હવે અલેશી જે છે એના કરતા કાઉલેસા એટલે કાપોત લેશિયાવાળા, તો કાઉલેસા અનંત ગુણા, કાપોત લેશિયાવાળા અનંત ગુણા વધારે હોય. કારણ શું છે? સિદ્ધ ભગવંતો કરતા આ સાધારણ વનસ્પતિકાયના જીવો અનંત ગુણા વધારે હોય છે. આ જે છે ને ગાથા આપણે આગળ જોઈ છે નવ તત્વની, જયાયો પૂછા જીર્ણાણ મગમી ઉત્તરમ દયા ઇક્કસ નિગોયસ અનંત ભાગોય સિદ્ધિ કહું એટલે કે સિદ્ધ ભગવંતો કેટલા છે તો એક નિગોદના અનંતમાં ભાગ જેટલા, અથવા તો ઉલટું કહીએ તો નિગોદ કેટલું છે તો સિદ્ધ ભગવંતોના અનંત ગુણા એટલા છે નિગોદના જીવો. એના હિસાબે અહીંયા અલેશીની અંદર જે સિદ્ધ ભગવંતો ગોઠવાયેલા છે એના કરતા જે સાધારણ વનસ્પતિકાય જ્યાં છે આ કાપોત લેશિયાવાળા એના જે જીવો છે કાપોત લેશિયાવાળા તે અનંત ગુણા વધારે બતાવ્યા. પછી નીલ લેસા વિશેષાહિયા એટલે કે કાપોત લેશિયાવાળા કરતા નીલ લેશિયાવાળા વિશેષ અધિક છે. પછી કિર્ણ લેસા વિશેષાહિયા એટલે કે કૃષ્ણ લેશિયાવાળા તે નીલ લેશિયાવાળા કરતા વિશેષ અધિક છે. પછી સલેસા વિશેષાહિયા એટલે કૃષ્ણ લેશિયાવાળા કરતા સલેસા એટલે કે લેશિયા સહિત એવા જીવો, ભલે તે બધી 6 લેશિયા છે બધીને એડ કરી લઈએ તેવા, એને કહેવાય સલેસા એવા જીવો. તે કેટલા છે? વિશેષ અધિક છે. આ રીતે બતાવ્યું છે. હવે અહીંયા જોઈએ કે આ પાઠો જોતા શુક્લ લેશિયાવાળા જીવો કરતા પદ્મ લેશિયાવાળા જીવો સંખ્યાત ગુણા છે. એ અહીંયા શુક્લ લેશિયાવાળા કરતા પદ્મ લેશિયાવાળા કેટલા છે તો સંખ્યાત ગુણા અહીંયા દર્શાવ્યું છે. તો આ પાઠ આપણે જે જોયું કોનું છે? પ્રજ્ઞાપના સૂત્રમાં બતાવ્યું છે. આ ત્રીજા એવા અલ્પબહુત્વ પદના અધિકારમાં ગાથા નંબર 270 આ છે પ્રજ્ઞાપના સૂત્રની ગાથા. એની અંદર આ રીતે બતાવ્યું છે. પછી અહીંયા આગળ શું બતાવે છે? છતાં પણ બાલાવબોધમાં સંખ્યાત ગુણાને બદલે અસંખ્યાત ગુણા કહ્યા છે. પ્લસ મહેસાણા પાઠશાળાની બુક જે છે, મહેસાણા પાઠશાળાથી પ્રકાશિત થયેલ કર્મગ્રંથ સાર્થ નામક જે બુક છે એમાં પણ અસંખ્યાત ગુણા કહ્યા છે. હવે એ મહેસાણા બુકની અહીંયા વાત કરી છે તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. મહેસાણાની બુક આ છે. આ ગાથા જે 43rd છે એની અંદર એનો શબ્દાર્થની અંદર જ અહીંયા આપણે જોઈ શકીએ. થોવા પછી દો શંખ અંત દો અહીંયા, એમાં અહીંયા થોવા જોઈ શકીએ. પછી દો શંખ છે એની અંદર અસંખ અહીંયા લખ્યું છે એટલે એ દર્શાવે છે કે શું અનો અહીંયા લોપ થઈ ગયો છે સંધિ થઈને, એ અહીંયા દર્શાવવા માંગે છે મહેસાણા બુકની અંદર. એટલે અહીંયા અસંખ્યાત ગુણા બતાવ્યું છે. કોને? તો પદ્મ લેશિયાવાળાને શુક્લ લેશિયાવાળા કરતા. એ અહીંયા આપણે જોઈએ. અહીંયા જો આમાંય બતાવ્યું છે શુક્લ લેશિયાવાળા સૌથી થોડા છે, પદ્મ અને તેજો એ બે લેશિયાવાળા અસંખ્યાત ગુણા છે. એને અહીંયા જોઈએ પદ્મ લેશિયાવંત અસંખ્યાત ગુણા છે, અસંખ્યાત ગુણા બતાવ્યું છે. પછી તેજો લેશિયાવંત અસંખ્યાત ગુણા બતાવ્યું છે અહીંયા. આમ આની અંદર શા માટે બતાવ્યું? એક હેન્ડ છે, બોલો. સર આમાં અવગ્રહ તો આપ્યું નથી, તો તો અલોપ થયો છે એવું કંઈ દેખાતું નથી ને. આ લેંગ્વેજ છે ને એની અંદર એવું કંઈ જરૂરી નથી કે ત્યાં આપણે અવગ્રહ મૂકીએ જ. કેટલાક એવા જે છે ગ્રંથકારશ્રીઓ કે લેખકો તેઓ
આપણને જે રીડર હોય એને સારી રીતે સમજ પડે કે અહીંયા લોપ થયું છે એટલે અવગ્રહ ત્યાં મૂકી દે લખીને, પણ એનો નિયમ નથી કે ત્યાં અવગ્રહ મૂકવું જ જોઈએ કે નહીં જ હોય એવું. અને ન મૂકે તો ઓલું અનું આ પણ નથી થયું તો કેવી રીતે પછી આપણને સમજવાનું? લોપ થયેલું સમજવાનું આમના હિસાબે. એટલે આ લોકોનો વિશેષાર્થ શબ્દાર્થ લખે એના ઉપર જ આપણે ડિપેન્ડન્ટ રહેવાનું એવું? હા. અચ્છા, કારણ કે સર આમાં એક પ્રશ્ન તો મને પણ થયો કે જેમ આપણે લેશામાં નીચે નીચે જઈએ છીએ તો એ લોકો વિશેષ અધિક થાય છે, દો અનંત ગુણા છે, જેવી રીતે કે કાપોતર કાપોતમ એવી રીતે નીચે નીચે જાય છે. તો પછી જ્યારે શુભ લેશામાં બી આપણે આવીએ છીએ, એટલે કે નોટ શુભ, ફ્રોમ શુભ ટુ શુભતમ ટુ શુભતર એન્ડ શુભ નીચે હજી, તો એમાં તો જેમ આ વધે છે, ખરાબ ભાવનાઓ અથવા નેગેટિવિટી વધે છે, તો ઉપરના એમાં બી પોઝિટિવિટી ઘટવી જ જોઈએ ને? તો હા. એ આપણે કહીએ કે તિર્યંચને મનુષ્યમાં વધારે પડતા શુક્લ પદ્મલેશાવાળા છે અને તેજોલેશાવાળા એનાથી બે તેજો અને પદ્મ એના વધારે છે અને શુક્લ લેશાવાળા કરતા, તો એ કંઈ એટલે આમ એમ જ કહ્યું છે તો આપણે કમ્પેરિઝનમાં. એને જ હા બરાબર છે. અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ આ રીતે બતાવ્યું છે એટલે આપણે એને ફોલો હા કરીએ છીએ. હા બાકી વિશેષ તો કે કેવલ જ્ઞાની ભગવંતો કહી શકે. હા, એટલે આમાં પાછું સંખ્યાત ગુણ અને અસંખ્યાત ગુણામાં બી એ ડિફરન્સ આવે જ છે, કારણ કે અસંખ્યાત કેવી રીતે આવી શકે? જો ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણને અહીંયા પણ દેખાય જ છે કે બંને અલગ અલગ કે છે. હા. અને સર હજી એક ડાઉટ હતો કે આપણે હમણાં યુગલિક પલ્યોપમના આયુષ્યવાળા છે, પણ એમને જ્યારે બીજા દેવલોક સુધી જાય તો એ લોકોનું જે એનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ હોઈ શકે ને એમાં? એટલે બીજા દેવલોકનું ઉત્કૃષ્ટ કેટલું છે? સાધિક 2 સાગરૂપમ, 2 સાધિક 2. હા તો હા, તો એટલું ત્યાં નહીં હોય. સુધી નહીં, ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા તેઓ દેવો નહીં બની શકે. યુગલિક જે છે તે પોતાનું, જો સમજો કે કોઈક યુગલિક છે, એનું આયુષ્ય યુગલિકપણાની અંદર જો 3 પલ્યોપમનું હોય તો સેમ 3 જ પલ્યોપમ વાળું દેવ બને નેક્સ્ટ ભાવમાં, એનાથી વધારેમાં નહીં હોય. એમાં રૂલ છે કે સેમ અથવા તો કંઈક ન્યૂન એવું આયુષ્ય, પણ વધારે વાળાની અંદર નહીં બને. એટલે અહીંયા ઈશાન શા માટે બતાવ્યું? માત્ર ઉત્કૃષ્ટ નહીં જોવાનું, પણ જગન્ય એની અંદર જે છે, હા, એને એન્ટ્રી પોસિબલ છે. ત્યાં 3 પલ્યોપમની એલિજિબિલિટી છે આમાં. આ આપણે શા માટે કહીએ છીએ કે ઈશાન સુધી જઈ શકે? કારણ યુગલિકોનું આયુષ્ય કેટલું છે? મિનિમમ ને મેક્સિમમ 1 પૂરા કરોડથી અધિક વર્ષનો આયુષ્ય, એટલે અસંખ્યાત વર્ષનો આયુષ્ય હોય એનું મિનિમમ. અને ઉત્કૃષ્ટથી એનું આયુષ્ય કેટલું હોય? 3 પલ્યોપમ. તો આ જે છે એનો આયુષ્યનો રેન્જ યુગલિકનો, એ રેન્જ શું અહીંયા આની અંદર પોસિબલ છે, આવે છે શું, એ જોવાનું. તો અહીંયા બીજો દેવલોક છે એનું જગન્ય કેટલું છે? 1 પલ્યોપમથી અધિક. અને યુગલિકનો આયુષ્ય પણ એ પોસિબલ છે, એટલે 1 પલ્યોપમથી અધિક આયુષ્ય વાળો એવો કોઈક યુગલિક હોય એ આની અંદર ઉત્પન્ન થઈ શકે. ત્યાંથી કરીને 3 પલ્યોપમના આયુષ્ય વાળા દેવ તરીકે અહીંયા ઉત્પન્ન થઈ શકે છે બીજા દેવલોકની અંદર એમ. પણ એનાથી ઉપરવાળા 3 પલ્યોપમથી વધારે આયુષ્ય વાળા દેવ તરીકે અહીંયા ઉત્પન્ન નહીં થાય. એટલે શોર્ટમાં ઈશાન કલ્પના દેવલોકનો જગન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યનો જે રેન્જ છે એ રેન્જની અંદર યુગલિકનો પોસિબલ આયુષ્ય જે છે એ આના રેન્જની અંદર ફિટ બેસી શકે છે. એના હિસાબે એ બીજા દેવલોક સુધી જઈ શકે છે. પણ ત્રીજા દેવલોકનું આપણે જોઈએ જે રેન્જ છે આયુષ્યનું, એની અંદર યુગલિકનો પોસિબલ આયુષ્ય જે છે તે આની અંદર ફિટ નથી બેસતું, એટલે એના હિસાબે આની અંદરથી આગળના બધાની અંદર તે યુગલિક ઉત્પન્ન નથી થઈ શકતો. બસ એ જ જોવાનું છે એમ. એના હિસાબે અહીંયા સુધી જઈ શકે. ઓકે સર, આભાર. હાજી. હા, તો આપણે અહીંયા જોઈ રહ્યા હતા કે આ મહેસાણાની બુક છે, એની અંદર બતાવ્યું છે અહીંયા પદ્મ લેશિયાવાળા જે છે તેઓ શુક્લ લેશિયાવાળા કરતા અસંખ્યાત ગુણા વધારે છે. કારણ અહીંયા બતાવ્યું, કોઈક મનુષ્ય અને તિર્યંચ અને સનતકુમાર એટલે કે ત્રીજો, ચોથો અને 5મો દેવલોક વાળા જે દેવો છે તે બધા પદ્મલેશિયા છે, સર્વને હોય. અને તે દેવતા ઉપરનાથી એટલે કે છઠ્ઠા આદિ જે છે દેવલોક, એમના કરતા અસંખ્યાત ગુણા હોય છે. એના માટે આ રીતે અહીંયા રીઝન બતાવ્યું છે. પછી તેજોલેશિયા વાળા છે તે પદ્મલેશિયા વાળા કરતા અસંખ્યાત ગુણા વધારે બતાવ્યું છે અહીંયા. એના માટે રીઝનમાં માત્ર આટલું બતાવ્યું છે કે
જ્યોતિષ્ક નિકાયવાળા, પછી પહેલો બીજો જે છે વૈમાનિક તે બધા દેવો, પછી કેટલાક ભવનપતિ, વ્યંતર ને મનુષ્ય અને તિર્યંજમાં તેજોલેશ્યા હોય એના માટે. બસ આટલું જ બતાવ્યું છે. પણ અહીંયા અસંખ્યાત ગુણા બતાવ્યું છે. તો એ જ અહીંયા ધીરજલાલ પંડિતજી જે છે તેઓ પોતાના બુકની અંદર આ રીતે બતાવે છે અહીંયા. તથા મહેસાણા પાઠશાળાથી પ્રકાશિત થયેલ કર્મગ્રંથ સાર્થમાં પણ અસંખ્યાત ગુણા કહ્યા છે, પણ ટીકામાં સંખ્યાત ગુણાનો ઉલ્લેખ છે. મૂળ ગાથા આપણે જોઈ કેવી છે, દો સંખ આ રીતે છે પાઠ મૂળ ગાથામાં, તેમાં સંખ્યાત ગુણ અર્થ પણ નીકળી શકે છે. અને પ્રાકૃત હોવાથી સ્વર પછી આવેલા સ્વરનો લોપ માનીએ તો અનંતનો અ, એટલે કે અનંત જે વર્ડ હતું એના અ નો લોપ આપણે થતો જોયું છે જે રીતે, એ રીતે એની જેમ અસંખ વર્ડ છે એનામાંથી અ નો લોપ સંભવી શકે છે અને શંખ માત્ર લખેલું હોય એવું પણ સંભવી શકે છે. અહીંયા એ રીતે બતાવ્યું છે. તેથી સત્ય શું તે જાણવું મુશ્કેલ બન્યું છે, આ રીતે દર્શાવે છે. પછી બતાવે છે કે પોતે, અમે એટલે પોતે ધીરજલાલ પંડિતજી જે છે તેઓ, અમે સ્વપજ્ઞ ટીકાના આધાર લઈને સંખ્યાત ગુણ લખ્યું છે. તથા આ પદ્મલેશ્યાના અધિકારમાં સ્વપજ્ઞ ટીકામાં ઉક્ત રૂપેશુ ચ મનુષ્ય તિર્યક્ષુ પદ્મલેશ્યામ ભાવાત કહીને યુગલિક મનુષ્યો લેવા કે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જ લેવા તે વાત અસ્પષ્ટ જ રાખી હોય તેમ લાગે છે. અહીંયા બતાવે છે. અને કહેવાયેલા રૂપને વિશે, એટલે અહીંયા જે બતાવે છે એના વિશે તિર્યંચ અને મનુષ્યને વિશે પદ્મલેશ્યાનો ભાવ હોય છે એના કારણે એ રીતે કહીને યુગલિક મનુષ્યો લેવા કે પછી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા જ લેવા એ અહીંયા કંઈ ક્લિયર નથી બતાવ્યું. માત્ર મનુષ્ય અને તિર્યંચને વિશે પદ્મલેશ્યાનો ભાવ હોય છે પોસિબલ, એ રીતે માત્ર બતાવ્યું છે અને છોડી દીધું છે. એના હિસાબે આ અસ્પષ્ટ જ રાખે છે તેમ લાગે છે અહીંયા બતાવ્યું. અહીં પણ જો યુગલિક લઈએ તો તેઓ તેજોલેશ્યાવાળા 2 દેવલોક સુધી જ જાય એ વાતની સાથે વિરોધ આવે છે. એટલે અહીંયા આપણે મનુષ્ય અને તિર્યંચને વિશે જે છે આ જે બતાવ્યું છે એની અંદર આપણે પદ્મલેશ્યાવાળા જે માનીએ છીએ તેની અંદર યુગલિક નહીં હોય એ રીતે સમજવાના. ભલે અહીંયા સ્પષ્ટ નથી લખ્યું, અસ્પષ્ટ જ રાખ્યું છે, તો પણ આપણને શું સમજવાનું, જે રૂલ આપણે જોયું છે કે યુગલિક મૃત્યુ પામીને સેમ અથવા તો કંઈક ન્યૂન એવા આયુષ્યવાળા દેવની અંદર જ ઉત્પન્ન થઈ શકે છે અને યુગલિકનો મેક્સિમમ આયુષ્ય 3 પલ્યોપમનું છે. એના હિસાબે યુગલિકનો લેશ્યાની પોસિબિલિટી કઈ હોવાની, કૃષ્ણ, નીલ અને કાપોત અને તેજો, આ 4 લેશ્યા માત્ર પોસિબલ છે, પણ પદ્મલેશ્યા પોસિબલ નથી. એટલે એના હિસાબે અહીંયા શું સમજવાનું આપણને કે મનુષ્ય અને તિર્યંચને વિશે જે પદ્મલેશ્યાનો ભાવ હોવાથી બતાવ્યું છે તે કયા મનુષ્ય તિર્યંચ સમજવાના, નોન યુગલિક એવા. અહીંયા ભલે અસ્પષ્ટ રાખ્યું છે તો પણ એ જ અહીંયા બતાવે છે. અહીં પણ જો યુગલિક લઈએ તો તેઓ તેજોલેશ્યાવાળા 2 દેવલોક સુધી જ જાય છે એ વાતની સાથે વિરોધ આવે છે. માટે અહીં કંઈક અશુદ્ધ પાઠ છપાયો હોય તેમ લાગે છે એમ. પછી અહીંયા બતાવે છે તથા બાલાવબોધકારે પાછળ એમ પણ લખ્યું છે કે દો, પછી અહીંયા અવગ્રહ મૂક્યો છે એ દર્શાવવા સ્પષ્ટપણે સમજ પડે સારી રીતે, એના માટે આ રીતે લખ્યું છે. દો અહીંયા લોપ થયેલાનું નિશાની અવગ્રહ મૂકી છે બતાવવા કે સૂચિત કરવા કે અહીંયા અ હતું એનો લોપ થયું છે એ દર્શાવવા અહીંયા બતાવ્યું. દો અસંખ્ય ગુણા આ રીતે કહેતા 2 સ્થાનકે અસંખ્યાત ગુણા લેવા અને કેટલીક પ્રતિમાહે એ 2 રાશિના જીવ સંખ્યાત ગુણા અધિક લખેલા છે આ રીતે બતાવ્યું. એટલે બાલાવત બોધકારે ત્યાં અસંખ્ય છે એ દર્શાવવા માટે અવગ્રહ પણ મૂક્યું છે ક્લિયરલી, અને અસંખ્યાત ગુણા છે એ રીતે બતાવ્યું છે એમ. પણ કેટલીક પ્રતોની અંદર સંખ્યાત ગુણા અધિક લેવાના એ રીતે બતાવ્યું છે. એ હવે અહીંયા શું બતાવ્યું, તે સુજ્ઞોએ વિચારી લેવું. સુજ્ઞ એટલે કે જે સારી બુદ્ધિવાળા કે જ્ઞાની હોય તેમને વિચારી લેવું એમ પણ બાલાવબોધમાં લખેલું છે. પણ ટીકાના આધારે તથા યુગલિકનો ઉત્પાદ ઈશાન સુધી જ હોવાથી સંખ્યાત ગુણનો પાઠ જેટલો સંગત લાગે છે, સંગત એટલે કે યોગ્ય કે પોસિબલ, જેટલો સંગત લાગે છે તેટલો અસંખ્યાત ગુણનો પાઠ સંગત લાગતો નથી. તથા સ્વપજ્ઞ ટીકામાં પાછળ યદ અભ્યધાયી પરમ ગુરુણા, એટલે આમાં શું કહ્યું છે
જે કહેવાયેલું છે પરમ ગુરુ વડે. પરમ ગુરુ એટલે કોણ? તો તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાન, એમના વડે જે કહેવાયેલું છે તે. આ રીતે કહીને જે સાક્ષીપાઠ પ્રાકૃતમાં આપ્યો છે તેમાં સ્પષ્ટ સંખ્યાત ગુણા જ કહ્યા છે. કે અહીંયા પરમ ગુરુ વડે જે કહેવાયેલું છે આ રીતે બતાવીને સાક્ષીપાઠ જે બતાવ્યો છે પ્રાકૃતની અંદર એમાં સ્પષ્ટપણે સંખ્યાત ગુણા લખ્યું છે સ્વપ્રજ્ઞ ટીકાની અંદર. એના હિસાબે આ બાબતમાં ગીતાર્થો કહે તે પ્રમાણ, એટલે કે ગીતાર્થો જે કહે તે સાચું, અથવા તો કેવલી ભગવાન તો કહી શકે શું છે તે. એમ આ હતું અહીંયા સુધી. શુક્લ લેશિયાવાળા કરતા પદ્મ લેશિયાવાળા કેટલા સંખ્યાત ગુણ છે વધારે કે પછી અસંખ્યાત ગુણ વધારે છે એના ઉપરની બધી ચર્ચા વિચારણા, મતાંતર આપણે જોયા બધા. ક્યાં કેવું શું લખેલું છે તે અહીંયા ધીરજલાલ પંડિતજીએ આપણને બતાવ્યું છે પોતાની બુકમાં. પછી અહીંયા બતાવે છે આગળના પદ્મ લેશિયાવાળા કરતા તેજો લેશિયાવાળા જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે. પછી અહીંયા બ્રેકેટમાં બતાવ્યું બાલાવબોધના આધારે અસંખ્યાત ગુણ સમજવાનું. કોને અનુસરવામાં આવે છે અહીંયા આ બુકની અંદર? તો સ્વપ્રજ્ઞ ટીકાની અંદર જે બતાવ્યું છે તે. અમે સ્વપ્રજ્ઞ ટીકાનો આધાર લઈને સંખ્યાત ગુણ લખ્યું છે, એટલે સ્વપ્રજ્ઞ ટીકાના આધારે આ ધીરજલાલ પંડિતજીએ આપણને બતાવ્યું છે. સ્વપ્રજ્ઞ ટીકાની અંદર જે રીતે બતાવ્યું છે એના હિસાબે એમાં સંખ્યાત ગુણા વધારે હોય છે એ રીતે બતાવ્યું છે, એ જ અહીંયા ફોલો કરવામાં આવે છે. હવે આગળ અહીંયાથી તેજો લેશિયાવાળા માટે બતાવે છે કે તેઓ પદ્મ લેશિયાવાળા કરતા તેજો લેશિયાવાળા જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે, પણ બાલાવબોધના આધારે અસંખ્યાત ગુણ વધારે જાણવા, એ રીતે મતાંતર પણ દર્શાવ્યું છે અહીંયા. પછી કારણ બતાવે છે, કારણ કે સૌધર્મ અને ઈશાન એટલે પહેલો બીજો દેવલોક વાળા દેવો એ સનતકુમાર આદિ કરતા, સનતકુમાર કોણ છે? તો ત્રીજો દેવલોક વાળા, એટલે સનતકુમાર આદિનું મિનિંગ એ લેવાનું કે ત્રીજો, ચોથો, પાંચમો આ ત્રણ જે દેવો છે એમના કરતા સંખ્યાત ગુણા વધારે છે. સંખ્યાત ગુણ કોના અપેક્ષાએ સમજવાનું? તો સ્વપ્રજ્ઞ ટીકાના હિસાબે. અને અહીંયા જે બતાવ્યું એટલે અસંખ્યાત ગુણા એ કોના આધારે? તો બાલાવબોધના આધારે. એ રીતે અહીંયા બંને બતાવી દીધું પંડિતજીએ આપણને. પછી તથા તેજો લેશિયાવાળા કરતા કાપોત લેશિયાવાળા આનંદ ગુણા, આની અંદર કોઈ પણ મતાંતર નથી કાપોત લેશિયાવાળાથી કરીને જે છે તે. પણ શુક્લ કરતા પદ્મ કેટલા અને પદ્મવાળા કરતા તેજોવાળા કેટલા એની અંદર મતાંતરો આપણે જોયા. અસંખ્યાત ગુણા વધારે કે સંખ્યાત ગુણા વધારે તે કયા પાઠના આધારે શું બતાવ્યું છે તે બધું આપણે જોયું. પછી અહીંયા આગળ આ સેમ છે જે આપણે જોઈ લીધું છે તે. તથા તેજો લેશિયાવાળા કરતા કાપોત લેશિયાવાળા આનંદ ગુણા છે, કારણ વનસ્પતિકાયના અનંત જીવોમાં તથા પૃથ્વીકાય આદિ, એટલે કે પૃથ્વીકાય, આપકાય, તેવું કાય, વાવું કાય. પછી નરક આદિ બતાવ્યું, એની અંદર નરક અને દેવતાને વિશે સમજવાનું. દેવમાં પણ કયા? તો ભવનપતિ ને વ્યંતર નિકાય વાળા દેવો. પછી વિકલેન્દ્રિય એટલે બેન્દ્ર ચૌરેન્દ્રિય. પછી પંચેન્દ્રિય તિર્યંજ અને મનુષ્ય, એમને કાપોત લેશિયા પોસિબલ છે. એના હિસાબે આ બધાને એડ કરી લઈએ, એની સાથે સાધારણ વનસ્પતિકાય આવી ગયું એટલે અનંત જીવો થઈ ગયા, એટલે તે તેજો લેશિયાવાળા કરતા અનંત ગુણા વધારે છે. ત્યાં મુખ્યત્વે વનસ્પતિકાયના આશ્રયને અનંત ગુણા છે, કારણ કે અનંત જીવો ત્યાં જ સંભવે છે. તેના કરતા નીલ લેશિયાવાળા અને નીલવાળા કરતા કૃષ્ણ લેશિયાવાળા અધિક જાણવા, વિશેષ અધિક એ રીતે બતાવ્યું છે. પછી અહીં બતાવ્યું જો કે નારકીમાં અને વનસ્પતિકાયના અનંત જીવોમાં તથા પૃથ્વીકાય આદિ, બેઇન્દ્રિય આદિ સર્વ જીવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત એમ ત્રણેય લેશિયા સંભવે છે. તેથી ત્રણેય લેશિયાવાળા સરખા હશે એવું સમજાઈ જાય, પણ અશુભ પરિણામવાળા જીવો હંમેશા વધારે જ હોય છે. એના હિસાબે કાપોત લેશિયાવાળા જીવો કરતા નીલ લેશિયાવાળા જીવો વિશેષ અધિક જાણવા અને નીલ લેશિયાવાળા જીવો કરતા કૃષ્ણ લેશિયાવાળા જીવો વિશેષ અધિક જાણવા. આ રીતે અહીંયા આપણે જાણ્યું 3 પુસ્તકોની આધારે કોની અંદર શું બતાવ્યું છે, અને એમાં ધીરજલાલ પંડિતજીના બુકની અંદર અલગ અલગ એવા પાઠો વગેરે આપેલા છે, એ બધા આપણે જોઈ લીધા. અને એ રીતે અહીંયા લેશિયા માર્ગણાને વિશે અલ્પ બહુ તો આપણે જાણ્યું. અને અહીંયા સુધી આપણો આ જે છે માર્ગણા સ્થાનક વિશે લેશિયા દ્વારા આપણો અહીંયા કમ્પ્લીટ થયો. આની અંદર હવે કોઈને કાંઈ ડાઉટ, ક્વેશ્ચન? ઓકે, હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે.
જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.